હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ઇન્ડિયન જીઓગ્રાફી ભારતની ભૂગોળ ભણતા હતા, જેના અત્યાર સુધી આપણે 14 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 14 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો, અગાઉના 14 લેક્ચર જોઈ લો, જેની અંદર આપણે મહત્વપૂર્ણ ટોપિક આપણે કમ્પ્લીટ કરી દીધા છે. તો ખાસ કરીને અગાઉના 14 લેક્ચર તમે જોઈ લેજો. આ ઇન્ડિયન જીઓગ્રાફીનો લેક્ચર નંબર 15 છે, જેની અંદર આપણે વાત કરવાની છે જમીન અને તેના પ્રકારોની. હવે તમે પીએસઆઈનો કે કોન્સ્ટેબલનો સિલેબસ જોશો તો એની અંદર ભૂગોળના સેક્શનની અંદર સ્પેસિફિક લખેલું છે કે જમીન અને તેના પ્રકારો. તો ઓબ્વિયસલી આ ટોપિક છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ખૂબ જ મહત્વનો છે. આજના લેક્ચરની અંદર આપણે ભારતની જમીનની વાત કરીશું કે ભારતની અંદર કયા કયા પ્રકારની કઈ કઈ જગ્યાએ જમીનો આવેલી છે, એ જમીનોની ખાસિયત શું છે, એ જમીનની અંદર કેવા કેવા પાકો લેવામાં આવે છે. પરંતુ હું નોર્મલી પૂછું કે ભાઈ જમીન છે, આ જમીનનું મહત્વ શું છે, તો સૌથી પહેલા તમે કહેશો કે સાહેબ આપણે જે જગ્યાએ ઊભા છે ને એ જમીન ઉપર જ ઊભા છે. મતલબ કે જો જમીન જ ના હોય તો આપણે ક્યાં ઊભા હોત? હવામાં તો આપણે ઉડી શકતા નથી. તો આપણે જે જગ્યાએ ઊભા છે તો એ જમીન ઉપર ઊભા છે. પરંતુ જો કૃષિની દ્રષ્ટિએ વાત કરીએ કે ચલો આપણને રહેવા માટે જમીનની જરૂર છે, પરંતુ એને આપણે અવગણીએ તો પણ કૃષિ માટે એટલે કે જીવન ટકાવી રાખવા માટે, ખાવા માટે પણ જમીનની જરૂર છે. આજે આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ એનો એન્ડ પોઈન્ટ ક્યાં ઉભો રહે છે? તો જમીને ઉભો રહે છે. તમે ઘઉં ખાઓ છો, બાજરી ખાઓ છો, મતલબ કે ઘઉંની બનેલી રોટલી ખાઓ છો, ઇવન તમે પીઝા ખાઓ છો, બર્ગર ખાઓ છો, તો એમાં પણ જે મેદો છે તો એનો એન્ડ ક્યાં છે? ઘઉં છે. અને ઘઉં ક્યાં ઉગે છે? તો જમીનમાં ઉગે છે. તો કોઈ પણ ખાવાની વસ્તુ તમે જોઈ લો, હા માંસ મચ્છીની વાત નથી કરતો, પરંતુ માંસ મચ્છી સિવાય વેજીટેરિયનની વાત કરીએ તો એનો એન્ડ પોઈન્ટ ક્યાં ઉભો રહે છે? તો જમીને આવીને ઉભો રહે છે. બીજી વસ્તુ કે જેટલું તમને જીવન જમીનની ઉપર દેખાય છે એટલું જ જીવન અથવા એનાથી પણ વધારે જીવન તમને જમીનની અંદર જોવા મળશે. જમીનની અંદર તમને ઘણા બધા એવા જીવજંતુઓ જોવા મળશે. ઘણા બધા જીવોનું રહેવા સ્થાન છે એ જમીન. સાથે સાથે પાણીની વાત કરીએ કે જે જગ્યાએ માની લો કે નદી નથી, કોઈ પાણીની સમસ્યા છે, તો ત્યાં આપણે શું કરીએ છીએ? બોર બનાવીએ છીએ. તો એ બોર ક્યાં આવે છે? મતલબ કે જમીનની અંદર જ તમને જોવા મળશે. સાથે સાથે જે પેટ્રોલિયમ વસ્તુઓ છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આપણે જે સ્કૂટર ચલાવીએ છીએ કે ગાડી ચલાવીએ છીએ, એમાં જે પેટ્રોલ અને ડીઝલની જરૂર પડે છે, તો એ પણ આપણને ક્યાંથી મળે છે? જમીનની અંદરથી જ મળે છે ને. તો ટૂંકમાં જમીન વગર જીવન શક્ય નથી. આપણી આજુબાજુ જે પણ વસ્તુ તમે જોવો છો, ઇવન જે વીજળી પેદા થાય છે, કોલસાથી વીજળી પેદા થાય છે, તો એ કોલસો પણ ક્યાંથી મળે છે? જમીનની અંદરથી મળે છે. જે પેટ્રોલિયમ છે એ પણ જમીનની અંદરથી મળે છે. તો ટૂંકમાં છેલ્લે એન્ડ ઓફ ધ કહીએ કે આપણે છેલ્લે સારાંશ કાઢીએ કે જમીન વગર જીવન શક્ય નથી. તો આજે આપણે એ જ જમીનની વાત કરીશું. અને કૃષિની દ્રષ્ટિએ વાત કરીએ તો આપણા ભારતની અંદર કયા કયા પ્રકારની જમીન આવેલી છે એ પણ આજના લેક્ચરની અંદર જોવાનું છે. અને સ્પેસિફિક તમારા સિલેબસની અંદર આવું લખેલું છે, જમીન અને તેના પ્રકારો. તો આજના લેક્ચરની અંદર એ આખો ટોપિક આપણે કવર કરી લઈશું. આમ જોવા જઈએ તો આ ટોપિક છે ને બહુ મોટો છે, બહુ બ્રોડ છે, પરંતુ એ લેવલનું તમને નહીં પૂછાય. પરંતુ હા, તમારા સિલેબસની અંદર જે વસ્તુ લખેલી છે એ આપણે કમ્પ્લીટ કરી દઈશું. અને હા, બીજી એક્સ્ટ્રા વસ્તુ પણ હું તમને કહીશ જે તમારે યાદ રાખવાની હોય એ પણ આપણે સમજીશું. બીજી વસ્તુ કે આ એક થિયરિકલ પોર્શન છે, તો આની અંદર તમને એટલું બધું ફેસિલિટીસ નહીં લાગે. એટલે કે જે આપણે નદીઓ જોઈ હતી, જે આપણે પહાડો જોયા હતા, તો એની અંદર આપણને ભણવાની મજા આવતી હતી કે હા હા પહાડો છે, એની અંદર આ બધા નામના પહાડો આવેલા છે, અહીંયાથી આ રીતના નદી નીકળે છે, આ બે નદીઓનો સંગમ થાય છે, તો એ ભણવાની મજા આવતી હતી. પણ આ ટોપિક તમે જુઓ કે જમીન અને તેના પ્રકારો, તો આપણે જમીનને ભણવાની છે કે ભાઈ કાળી જમીન, રાતી જમીન, તો એટલું બધું તમને ઇન્ટરેસ્ટ કદાચ ન પણ આવે. પરંતુ હું તમને એ રીતના સ્લાઇડ બાય સ્લાઇડ, સ્ટેપ બાય સ્ટેપ એ રીતના સમજાવીશ જેથી તમને ઇન્ટરેસ્ટ પણ પડે, તમને ખ્યાલ પણ આવે અને તમને એવું લાગશે પણ ખરા કે ભાઈ આ જે ટોપિક છે એમાંથી આ વસ્તુ પૂછાઈ શકે. હવે હું આખો ટોપિક ચલાવી દઈશ. હવે તમારે એમાંથી જે હાઇલાઇટ વસ્તુ છે ને એ તમારે જાતે સમજવાની છે. અને હું તો કહેતો જ રહીશ કે ભાઈ આ વસ્તુ યાદ રાખજો, આ વસ્તુ યાદ રાખજો. પરંતુ આ ટોપિક થિયરિકલ ટોપિક છે, જેમાંથી તમારે સમજી લેવાનું છે કે ભાઈ આ વસ્તુ એક્ઝામની અંદર પૂછાઈ શકે. સાથે સાથે હું પણ મને જે લાગશે એ હું તમને કહેતો જઈશ. ક્લિયર? તો શરૂઆત કરીએ છીએ. સરસ મજાનો ટોપિક છે ભારતની ભૂગોળનો, જમીન અને તેના પ્રકારો. તો સૌથી પહેલા જમીન એટલે શું? આપણા પુસ્તકોની અંદર એની ડેફિનેશન શું આપેલી છે? તો જમીન એટલે જમીન. ઓકે, નોર્મલી આપણને ખબર છે કે ભાઈ આપણે જે જગ્યાએ રહીએ છીએ તો જમીન છે, તો જમીન ઉપર રહીએ છીએ તો એને આપણે જમીન કહીશું.
પરંતુ ડેફિનેશન કંઈક આવી છે કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી, તમે જેમ જેમ અંદર જાઓ એમ એમ તમને લાવા જોવા મળશે. આપણે પૃથ્વીનું પણ કેન્દ્ર છે સેન્ટરની અંદર, પરંતુ પૃથ્વીના કેન્દ્રથી સૌથી ઉપરની સપાટીની વાત કરીએ કે જે સપાટી ઉપર આપણે રહીએ છીએ, તો પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા અજૈવિક દ્રવ્યો, અજૈવિક દ્રવ્યોની અંદર શું આવશે? ખનિજ દ્રવ્યો આવશે. કયા કયા ખનિજ દ્રવ્યો? જેમ કે નાઇટ્રોજન છે, પોટેશિયમ છે, તો આ ફોસ્ફરસ છે, સલ્ફર છે, આ બધા ખનિજ દ્રવ્યો જરૂરી છે વનસ્પતિના વિકાસ માટે. કેવી રીતના જરૂરી છે હમણાં આપણે કોષ્ટક દ્વારા પણ હું છેલ્લે બતાવીશ કે આ વસ્તુ છે એ વનસ્પતિની વૃદ્ધિમાં આ કામ કરે છે. ક્લિયર? તો એ ખનિજ અને એ ખનિજ વનસ્પતિની વૃદ્ધિમાં કઈ રીતના કામ કરે છે એ પણ આપણે જોઈશું કોષ્ટક દ્વારા. તો અજૈવિક દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો, જૈવિકનો મતલબ શું કે જેની અંદર જીવ હોય, જેમ કે વનસ્પતિ અને પ્રાણી. પરંતુ અહીંયા જે જૈવિક દ્રવ્યોની વાત થઈ છે તો અહીંયા મૃત જૈવિક દ્રવ્યોની વાત થઈ છે જે પહેલા સજીવ હતા. આપણે વનસ્પતિને પણ સજીવ જ ગણીએ છીએ કારણ કે એ ધીમે ધીમે મોટું થાય છે, જે રીતના મનુષ્ય મોટા થાય છે. અને પ્રાણી, તો આ પ્રાણી જ્યારે મૃતદેહ બની જાય અને એ જમીનની અંદર રહે છે તો એને શું કહીશું આપણે? જૈવિક દ્રવ્યોની અંદર આપણે કન્સિડર કહીશું. તો વનસ્પતિ અને પ્રાણીની હાજરી રહેલી હોય છે તો એને શું કહેવામાં આવે છે? જમીન કહેવામાં આવે છે. તો જમીનનો અહીંયા ડેફિનેશન કઈ રીતના આપેલી છે કે વનસ્પતિ છે એને ઉગવા માટે જે લાયક, જે કહી શકાય પડ છે, તો એને અહીંયા જમીનના રૂપમાં દર્શાવવામાં આવી છે. તો જો ધ્યાનથી જોશો ને કે પૃથ્વીના પોપડાનો સૌથી ઉપરની સપાટી, ઓબ્વિયસલી જે વનસ્પતિ છે, છોડ છે, ક્યાં થાય છે? તો પૃથ્વીના પોપડાની ઉપર થાય છે, જેની અંદર વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા અજૈવિક તત્વો. હવે અજૈવિક એટલે કે જેની અંદર જીવ નથી, ઓબ્વિયસલી અહીંયા ખનિજોની વાત કરી છે જુદા જુદા. અને જૈવિક દ્રવ્યો જે પહેલા જીવ હતા પરંતુ અત્યારે એ મૃતદેહ બની ગયા છે, અથવા તો અમુક એવા જીવજંતુઓ જે અત્યારે પણ જમીનની અંદર હયાત છે, જીવે છે, જે ક્યાંક ને ક્યાંક વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી છે. જેમ કે અળસિયાની વાત કરીએ તો અળસિયા શું કરે છે? જમીનને પોચી બનાવે છે, જેના કારણે જે વનસ્પતિ છે એના મૂળને હવા મળે છે. ઓકે, છીછરી બનાવે છે, તો એ પણ તમે કહી શકો. તો એવા જૈવિક દ્રવ્યોની હાજરી રહેલી હોય છે એને શું કહેવામાં આવે છે? જમીન કહેવામાં આવે છે. હવે જો જમીનના અભ્યાસ માટેનું પણ અલગ વિજ્ઞાન હોય છે, જેમાં અલગ અલગ જમીનનો અભ્યાસ કરવામાં આવે છે. તો એ અભ્યાસને શું કહેવામાં આવે છે? પેડોલોજી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? પેડોલોજી. તો આ યાદ રાખી લેજો, એક્ઝામની અંદર પૂછાઈ જાય કે જમીન અભ્યાસના વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? તો પેડોલોજી કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ જમીન છે? તો માત્ર 30%, એટલે કે 70% શું આવેલું છે? પાણી આવેલું છે. તમને ખબર જ છે સમુદ્ર આવેલું છે. તો આખી પૃથ્વીમાં 70% તો પાણી છે, માત્ર 30%ની અંદર જ તમને જમીન જોવા મળશે, જેમાં આપણે રહીએ છીએ, આપણે ખેતી કરીએ છીએ, બધું આપણે જે કરીએ છીએ 30%ની અંદર કરીએ છીએ. જમીન વગર જીવ સૃષ્ટિ શક્ય નથી. કેમ? કારણ કે જો મનુષ્યને રહેવા માટે જમીન જોઈએ, કૃષિ માટે એટલે કે ખેતી કરવા માટે જમીન જોઈએ. જમીન એ વનસ્પતિને ઉગવા માટેનું પણ માધ્યમ છે. ઓકે, આપણે કઈ પણ વસ્તુ વાવીએ છીએ તો એ ક્યાં વાવીએ છીએ? જમીનની અંદર જ વાવીએ છીએ, તો જમીન જરૂરી છે. જમીનમાં છોડ અને જંતુ નિરંતર સક્રિય રહે છે. ઓકે, તમને ઘણા બધા જીવજંતુઓ જોવા મળશે. મેં તમને વાત કરી એમ કે પૃથ્વીના ઉપર જેટલું તમને જીવન દેખાય છે એનાથી કદાચ વધારે જીવન તમને પૃથ્વીની અંદર જોવા મળશે, જેથી જમીનમાં પરિવર્તન થતું રહે છે. તેથી જમીનને ગતિશીલ કાર્બનિક ઉપરાંત ખનિજ દ્રવ્યોનો કુદરતી સ્ત્રોત પણ મળે છે. ક્લિયર? તો આ જસ્ટ જમીનની આપણે ઇન્ટ્રોડક્શન લઈ લીધી. જમીન બધાએ જોઈ છે. ઓકે, આમાં કઈ ઇમેજની અંદર કઈ બતાવવા જેવું છે નહીં. હવે હું તમને અમુક વ્યાખ્યાઓ કહીશ, અમુક ટર્મ્સ કહીશ જે આગળ આવશે અને એ ટર્મ્સ તમારી એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે. ક્લિયર? તો સૌથી પહેલા જમીન છે એ શેની બનેલી હોય છે? તો આગળ આપણે વાત કરી ગયા એમ કે જૈવિક દ્રવ્યો હોય અને અજૈવિક હોય. હજુ એને થોડા ટુકડાની અંદર ડિવાઈડ કરીએ તો જમીન છે એમાં વનસ્પતિને ઉગવા માટે શેની જરૂર હોય? તો સૌથી પહેલા રેગોલિથ. હવે આ રેગોલિથ શું છે હમણાં સમજીએ છે. તો સૌથી પહેલા રેગોલિથ જોઈએ, એના પછી જૈવિક દ્રવ્ય. હવે જૈવિક દ્રવ્ય શું છે એ હમણાં આપણે જોઈ ગયા. પછી હવાની પણ જરૂર હોય અને પાણીની પણ જરૂર હોય. તો જમીન છે એની જો તમારે ડેફિનેશન આપવી હોય તો 4 વસ્તુથી તમે જમીન બને છે એવું કહી શકો. કોઈ પણ તમે જમીન લો તો એની અંદર હવા તો હોય જ. ઓકે, કારણ કે જો એની અંદર નાના નાના છિદ્રો હોય તો ઓબ્વિયસલી એની અંદર હવા હશે. અને મેં કીધું એમ કે વનસ્પતિને ઉગવા માટે પણ હવાની જરૂર હોય. હવાની ધેટ્સ મીન્સ કે જો જેટલી જમીન પોચી હશે ને
એટલું ત્યાં વાવેતર પણ સારું થશે. કારણ કે જો એની અંદર એટલા માટે અળસિયા નાખવામાં આવે છે, કારણ કે એ જમીનને પોચી કરે, અને જો જમીનને પોચી કરશે, એમાં છિદ્રો કરશે, તો એ છિદ્રોના માધ્યમથી હવા છે એ વનસ્પતિના મૂળને મળશે, અને મૂળને મળવા જરૂરી છે. પાણી તો આપણે આપીએ છીએ, પાણી તો જરૂરી છે. પછી જૈવિક દ્રવ્યો, જેને આપણે ખાતર કહી શકીએ, સેન્દ્રિય ખાતર. ઓકે, સેન્દ્રિય ખાતર બે ટાઈપના ખાતર હોય. એક સેન્દ્રિય ખાતર હોય અને જેને કમ્પોસ્ટ આપણે કહીએ છીએ, અને બીજું હોય છે રાસાયણિક ખાતર, જેને આપણે શું કહીએ છીએ, ફર્ટિલાઇઝર કહીએ છીએ. તો રાસાયણિક ખાતર અલગ છે, સેન્દ્રિય ખાતર અલગ છે. તો જૈવિકની અંદર આપણે આ બધી વસ્તુ લઈ શકીએ. સમજી લો કે કોઈ વનસ્પતિ છે એ સડી ગયું છે, મતલબ કે એનું નાશ પામ્યો છે, તો એ જમીન ઉપર પડ્યું રહેશે. પછી કોઈ પ્રાણી છે તો એનો મૃતદેહ છે એ પણ ખાતર તરીકે કામ કરે છે. એના પછી વાત કરીએ તો જે પ્રાણીઓ છે એના છાણ છે, ઓકે, મળમૂત્ર છે, એ પણ બધા શેની અંદર આવશે, જૈવિક દ્રવ્યોની અંદર આવશે. પરંતુ અહીંયા જે જૈવિક દ્રવ્યો લખ્યું છે, મેં વાત કરીએ વનસ્પતિ પણ પ્રાણીઓના મૃતદેહની વાત કરેલી છે. સાથે સાથે અમુક એવા જૈવિક દ્રવ્યો, જૈવિક જેની અંદર જીવ હોય, એ પણ આની અંદર કન્સિડર કરવામાં આવે છે. જેમ કે મેં વાત કરી એમ અળસિયા અને નાના નાના જીવ જંતુઓ. રેગોલિથ એટલે શું? એ શબ્દ આવે છે રેગોલિથ. એનો મતલબ શું થાય? તો ખડકોનું બાહ્ય પરિબળોથી અસરથી, બાહ્ય પરિબળ અસરથી શું થાય છે? ખવાણ થાય છે, જેનાથી ખડકોનો ભૂક્કો બને છે અને ભૂમિનું આવરણ તૈયાર થાય છે, જેમાં મોટા ટુકડા, કાંકરા, રજ વગેરે હોય છે, જેને શું કહેવામાં આવે છે? રેગોલિથ કહેવામાં આવે છે. હવે સૌથી પહેલો જ ક્વેશ્ચન થાય કે સાહેબ જમીન બને કઈ રીતના? પહેલો ક્વેશ્ચન થતો હશે ને કે સાહેબ જમીન કઈ રીતના બની? તો જો જમીન આ રીતના જ બને કે કોઈ મોટા મોટા ખડકો હોય ને એનું પહેલા ધોવાણ થાય. ધોવાણ ધેટ્સ મીન્સ કે શું? એ ધોવાણ પાણીથી પણ થઈ શકે છે, હવાના માધ્યમથી પણ થઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કોઈ પથ્થર છે, ઓકે, એક્ઝામ્પલ તરીકે કોઈ પથ્થર છે, કોઈ ખડક છે. હવે એ ખડક છે એમાંથી પણ જમીન બની શકે છે. કઈ રીતના? સૌથી પહેલા તો એના ઉપર સમજી લો સતત પાણી પડતું હોય, અથવા તો પાણી વહીને આ રીતના જતું હોય, તો એનું શું થાય? ખવાણ થાય. તો એનું નાના નાના પાર્ટિકલની અંદર શું થશે? ડિવિઝન થશે. સાથે સાથે કોઈ હવા ચાલતી હોય, ઓકે, ભારે હવા ચાલતી હોય, તો એમાંથી પણ આનું શું થશે? ખવાણ થશે. અને એ નાના નાના ટુકડા છે જ્યાં પડશે ત્યાં શું થશે? વન ટાઈપ ઓફ જમીનની રચના કરશે. તો એ રેગોલિથની અંદર શું થાય છે કે જે ખડકોનું ખવાણ થયું છે અને નાના નાના પાર્ટિકલની અંદર એનું ડિવિઝન થયું છે, તો એવા પાર્ટિકલ જેનાથી જમીન બનેલી છે, તો એને શું કહેવામાં આવે છે? રેગોલિથ કહેવામાં આવે છે. તો રેગોલિથ એટલે બીજું કઈ જ નહીં, ખાલી એટલું સમજો કે જમીન ઉપર જે નાના નાના રજકણ દેખાય છે ને એને શું કહેવામાં આવે? રેગોલિથ કહેવામાં આવે. ફરીથી રિપીટ કરું છું, રેગોલિથની જો સિમ્પલ ડેફિનેશન આપું તો પૃથ્વીના પોપડાની ઉપરના ભાગની અંદર જે નાના નાના ટુકડાઓ દેખાય છે, જે રજકણો દેખાય છે, જે નાના નાના કાંકરા દેખાય છે, તો એને શું કહેવામાં આવે? રેગોલિથ કહેવામાં આવે. અને ક્યાંથી બને છે? ઓકે, આપણે એને સમજી લો કે એનું ભૂતકાળ જોઈએ, એ નાના રજકણનું ભૂતકાળ જોઈએ, તો એ ક્યાંક ને ક્યાંક મોટા ખડકમાંથી છૂટો પડેલો હશે, અને કંઈક બાહ્ય પરિબળ રહ્યું હશે જેના કારણે એ મોટા ટુકડામાંથી છૂટો પડેલો હશે. ક્લિયર? તો અહીંયા એની જ વાત કરેલી છે. હવે જૈવિક દ્રવ્યો એટલે શું? તો વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો. અવશેષોનો મતલબ શું થાય? કે હવે એ મૃત થઈ ગયા છે. તો કોઈ વનસ્પતિ જે હવે મૃત થઈ ગઈ છે, હવે સમજી લો એને પાણી નથી મળતું, અને સમજી લો અથવા તો વધારે પાણી મળી ગયું છે, કોવાઈ ગઈ છે. ક્લિયર? તો એ હવે પછી જમીન ઉપર જ પડી રહેશે, તો એ પણ વન ટાઈપ ઓફ જૈવિક દ્રવ્યોની અંદર આવશે. કોઈ પ્રાણી છે જે અત્યારે હવે મૃત્યુ પામે છે, કોઈ ગાય છે, કોઈ પણ XYZ કોઈ પણ પ્રાણી છે, તો એ હવે મૃતદેહ બની ગયું છે, એ પણ સમજી લો જમીન ઉપર પડ્યું રહેશે. ક્યાંક ને ક્યાંક જમીન ઉપર તો પડ્યું જ રહેશે. એનો નિકાલ કરવામાં આવે છે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક તો જમીન ઉપર પડ્યું રહેશે, તો એ પણ શેની અંદર આવશે? જૈવિક દ્રવ્યોની અંદર આવશે. તો વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો સડવાથી જૈવિક દ્રવ્યો તૈયાર થાય છે. તો જૈવિક દ્રવ્યો શું છે એ પણ ખબર પડી ગઈ. તો રેગોલિથ એટલે ઉપરના જે કાંકરા અને રેતી ને બધું હોય છે એને રેગોલિથ કહેવામાં આવે. જૈવિક દ્રવ્યો એ પણ મેં તમને કહી દીધું. તો અને હવા અને પાણી તો બધાને ખબર છે કે ભાઈ હવા કોને કહેવાય અને પાણી કોને કહેવાય. તો આ ચાર વસ્તુથી શું બનેલું હોય છે? તો આ ચાર વસ્તુથી જમીન બનેલી હોય છે. હવે એક બીજો શબ્દ આવે છે, એ છે હ્યુમસ. હવે હ્યુમસનો મતલબ શું થાય? તો રેગોલિથ પ્લસ જૈવિક દ્રવ્યો, એટલે કે આ બે વસ્તુ છે એને ભેગી કરો ને તો શું બને છે? હ્યુમસ બને છે. હ્યુમસ એટલે તમે કહી શકો આને હ્યુમસ કહેવામાં આવે. હ્યુમસ એટલે તમને હું સિમ્પલ ભાષામાં કહું તો એવી જમીન જેની અંદર સમજી લો કે વૃક્ષને ઉગવા માટે જરૂરી એવા પોષક દ્રવ્યો હોય, એમાં જરૂરી નમી હોય, થોડો ઘણો ભેજ હોય, અને એની અંદર જરૂરી કાંકરા, રેતી અને એ બધું હોય, તો એને શું કહેવામાં આવે? હ્યુમસ કહેવામાં આવે. એટલે હ્યુમસની આ ડેફિનેશન આવે કોઈ પુસ્તકની અંદર નથી આપી, મેં બનાવેલી છે. ઓકે, આ જે પોર્શન છે એ મેં બનાવેલો છે. પુસ્તકની અંદર આવું કંઈક આપેલું હશે. તો હ્યુમસ એટલે તમે કહી શકો કે જે રેગોલિથ છે એ
પ્લસ જૈવિક દ્રવ્યો, આનું તમે મિક્સ કરી નાખો તો શું બની જાય? તમારી હ્યુમસ બની જાય. તો એની ડેફિનેશન કંઈક આવી છે કે ધોવાણ અને ઘસારણના પરિબળથી ભૂપૃષ્ઠના ખડકોને તોડીને તેનો ભૂક્કો બનાવી દે છે અને આ ભૂક્કામાં વનસ્પતિ તથા જીવજંતુઓના ભાગનો પણ સમાવેશ થાય છે. એને શું કહેવામાં આવે? હ્યુમસ કહેવામાં આવે. તો ક્યાંક ને ક્યાંક તમે જોશો કે આ જે ડેફિનેશન છે, ધોવાણ અને ઘસારણના પરિબળથી ભૂપૃષ્ઠના ખડકોને તોડીને એનો ભૂક્કો બનાવી દેશે, તો આ ડેફિનેશન કોની છે? રેગોલિથની છે. અને અહીંયાથી જોશો કે ભાઈ વનસ્પતિ અને જીવજંતુના ભાગનો પણ એની અંદર સમાવેશ કરી દો, તો આ શેની છે ડેફિનેશન? જૈવિક દ્રવ્યોની છે. તો આ બંનેને તમે ભેગું કરી નાખો તો આને શું કહેવાય? હ્યુમસ કહેવામાં આવે. હ્યુમસ શબ્દ છે એ આગળ આવશે, ઘણી બધી જગ્યાએ આવશે. તો આ જ જગ્યાએ તમે સમજી લો કે ભાઈ હ્યુમસનો મતલબ શું થાય. તો હ્યુમસ એટલે સિમ્પલ તમે સમજી લો કે આ ટાઈપની કોઈ એવી મસ્ત એવી જમીન છે જ્યાં સારા પ્રમાણમાં સારા જીવજંતુઓ છે, જે વનસ્પતિને ઉગવા જરૂરી છે એવા જીવજંતુઓ છે. સાથે સાથે જે રેતી જરૂર પડે, જે માટીની જરૂર પડે, અમુક અંશની અંદર જે વનસ્પતિના ગ્રોથને લઈને સારા એવા કાર્યો કરતી હોય, તો એના જે મિશ્રણ છે એને શું કહેવામાં આવે? રેગોલિથ કહેવામાં આવે. ક્લિયર? આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. જો બીજી વસ્તુ કે આ જમીનનું મેં એક ઇમેજીસ મૂકી છે કે જમીનની અંદર તમે જાઓ ને તો આ રીતના મોટા મોટા ખડકો જોવા મળશે અને જેમ જેમ તમે ઉપર જાઓ એમ એમ નાના નાના ખડકો જોવા મળશે. તો આ જે નાના નાના ટુકડાઓ છે તો એ બધા ક્યાંથી બન્યા છે? તો આ મોટા ટુકડાઓમાંથી જ બન્યા છે. અને આ જે પોર્શન છે ને આને શું કહેવામાં આવે? રેગોલિથ કહેવામાં આવે. જો રેગોલિથનો મતલબ શું થાય? આ રહ્યો એટલે કે જે આ નાના નાના ટુકડાઓ ઉપર તમને દેખાય છે, ઓકે, અને આ અમુક અંશે જે મોટા મોટા ટુકડાઓ તમને દેખાય છે, જ્યાં મૂળિયા, આ જે મોટું ઝાડ છે તો એના મૂળિયા જ્યાં સુધી ફેલાયેલા છે, તો આને શું કહેવામાં આવે? રેગોલિથ કહેવામાં આવે. આ રેગોલિથ છે. ક્લિયર? ખ્યાલ આવે છે? આઈ હોપ સો તમને રેગોલિથ અને હ્યુમસ છે આ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવે વાત કરીએ જમીનની છિદ્રાળુતા. આ એક ડેફિનેશન છે જે તમારે સમજવાની છે. નામથી જ ખબર પડી જાય છે છિદ્રાળુ. એનો મતલબ શું? કે નાના નાના કાણા. તો જમીનની અંદર મેં વાત કરી એમ આગળ જ મેં તમને કહી દીધું કે જમીન છે એ છિદ્રાળુ હોવી પણ જરૂરી છે. કેમ? જો છિદ્રાળુ હશે એટલે કે નાના નાના જો કાણા હશે તો જ હવા છે એ એના મૂળ સુધી પહોંચી શકશે. તમને એવું થતું હશે કે કોઈ પણ જે વનસ્પતિ છે કે કોઈ પણ વનસ્પતિ ઉગી રહી છે તો એના મૂળમાં શું હવા પહોંચતી હશે? તો હા, પહોંચતી હશે. તમને દેખાય નહીં, પરંતુ એવા એવા છિદ્રો નાના નાના હશે જેનાથી એના મૂળને હવા મળતી હશે. ક્લિયર? તો જ એનો ગ્રોથ થવાનો છે. તો જમીનના રજકણો જેવા કે રેતી, કાંપ અને માટીની ગોઠવણીમાં વચ્ચે વચ્ચે નાના નાના છિદ્રો રહે છે, જેને શું કહેવામાં આવે છે? જમીનની છિદ્રાળુતા કહેવામાં આવે છે. નાના છિદ્રો પાણીનો સંગ્રહ કરે છે. જે નાના નાના છિદ્રો છે એ પાણીનો સંગ્રહ કરે છે અને પાકને પોષણ આપે છે. જ્યારે જે મોટા છિદ્રો છે ને એ મૂળને શું કરે છે? હવા પૂરી પાડે છે, એટલે કે હવા ત્યાં પહોંચાડે છે. રેતીવાળી જમીનમાં છિદ્રાળુ બધી હોય છે. તમે રેતી જોઈ જ છે, ઓકે. સમજી લો કે જ્યાં ઘર ચણાતું હોય, ઓકે, ઘર બનતું હોય તો ત્યાં જે ઢગલો કરવામાં આવે, જે સિમેન્ટ જોડે મિક્સ કરવામાં આવે, તો એ શું છે? રેતી છે. તો તમને ખબર જ હશે. તો એ રેતીની અંદર ઓબ્વિયસલી છિદ્રાળુ વધારે હશે. જ્યારે તમે માટી જુઓ તો માટીની અંદર જે પાર્ટિકલ છે એકદમ નજીક નજીક હશે, તો એની અંદર છિદ્રાળુતા કેવી હોય? ઓછી હોય. ક્લિયર? તો જ્યારે પણ તમારા ઘરની અંદર કોઈ છોડ છે, એક્ઝામ્પલ તરીકે મારા ઘરની અંદર અત્યારે એક છોડ મૂકેલો છે અને ઝેડ છોડ કહેવામાં આવે છે, જીજી, ઓકે, જીજી કહેવામાં આવે છે. તો આની અંદર છે ને કોકોપીટ આવે છે. મતલબ કે તમને કદાચ ખબર હોય તો કોકોપીટ પછી માટી, રેતી, આનું મિશ્રણ કરીને આની અંદર નાખવામાં આવે છે. હવે કોકોપીટ શું કરશે ખબર છે? કે આની અંદર જે પાણી છે ને એનો સંગ્રહ સારો એવો કરશે. પછી એની અંદર રેતી પણ નાખવામાં આવે છે, જેનાથી થોડા છિદ્રાળુ છે એ થોડા ઓપન રહે. ક્લિયર? તો આ રીતના એનું મિશ્રણ કરીને આની અંદર નાખવામાં આવે છે. મારી જોડે એક બીજો પણ છોડ છે, એ પણ હું તમને બતાવું. આ છે સ્નેક પ્લાન્ટ. આ સ્નેક પ્લાન્ટ છે. આ મારા અહીંયા ઓફિસમાં જ રહે છે. તો આ સ્નેક પ્લાન્ટ છે, તો તમે જોઈ શકો છો એની અંદર પણ એ રીતના જ મિશ્રણ કરીને અહીંયા નાખેલો છે. જો તમારા ઘર માટે છોડ લાવવા હોય તો આવા સ્નેક પ્લાન્ટ તમે લાવી શકો. સ્નેક પ્લાન્ટ છે ને એ 24 કલાક ઓક્સિજન આપે છે, મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન આપે છે. તો આ સ્નેક પ્લાન્ટ છે અને આ ઝેડ પ્લાન્ટ, જેને જીજી પ્લાન્ટ પણ કહેવામાં આવે છે. ઓકે, તો આપણે પાછા ટોપિક ઉપર આવી જઈએ. તો આને શું કહેવામાં આવે? જમીનની છિદ્રાળુતા કહેવામાં આવે, જે વનસ્પતિ માટે જરૂરી છે. એના પછી સામાન્ય રીતે જો કોઈ જમીન હોય તો એની અંદર કેટલા ભાગની અંદર શું હશે? તો સામાન્ય રીતે જમીનમાં 45% શું હોય? ખનિજ પદાર્થ હોય. કોઈ તમે જમીન જોવો છો તો એની અંદર 45% નોર્મલી વાત કરે છે. પછી જમીન પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે બધી વસ્તુ, પરંતુ નોર્મલ જે જમીન હોય છે એની અંદર વાત કરીએ તો 45% શું હોય છે? ખનિજ પદાર્થ હોય છે. પછી 25% હવા હોય છે,
25% ભેજ એટલે કે પાણી હોય છે અને 5% શું હોય છે? સેન્દ્રિય પદાર્થ. સેન્દ્રિય પદાર્થનો મતલબ શું કાઢશું? સેન્દ્રિય પદાર્થનો મતલબ થાય છે નાના નાના જીવજંતુઓ અથવા તો કોઈ પ્રાણી કે વનસ્પતિના મૃતદેહો, અવશેષો, તો એને આપણે સેન્દ્રિય પદાર્થની અંદર કન્સિડર કરીશું. તો 5% સેન્દ્રિય પદાર્થ હોય, 25% એની અંદર ભેજ હોય, 25% હવા હોય અને 45% એની અંદર શું હોય? ખનિજ દ્રવ્યો હોય. તો એક્ઝામની અંદર પૂછાઈ જાય કે ભાઈ સામાન્ય રીતે જમીનની અંદર સૌથી મોટો પોર્શન શેનો હોય છે? તો સૌથી મોટો પોર્શન ખનિજ દ્રવ્યોનો હોય છે, ખનિજનો હોય છે. તમને લાગે નહીં જમીન હોય પણ એની અંદર ક્યાંક ને ક્યાંક ખનિજ દ્રવ્યો રહેલા હોય છે. જેમ કે નાઇટ્રોજન, તમને ખબર પડે કે આ જમીનની અંદર કેટલું નાઇટ્રોજન છે, પણ નાઇટ્રોજન પણ એની અંદર જ આવે, ખનિજ પદાર્થની અંદર આવે. ફોસ્ફરસ છે, ઓકે, સલ્ફર છે, આ બધું આની અંદર આવે જે આપણે નરી આંખે ન જોઈ શકીએ. ક્લિયર? પરંતુ આ 45% ની અંદર જ આવી ગયું. ક્લિયર? અને એ વનસ્પતિના ગ્રોથ માટે બહુ જરૂરી પણ હોય છે. ક્લિયર? ચલો, ઓકે, હવે વાત કરીએ જમીનની સ્તરની રચના. હવે નોર્મલ કોઈ પણ જમીન તમે જુઓ ને તો એની અંદર આ સ્તર રચના જોવા મળે છે. નોર્મલી તમે જોતા હશો ને, જે તમને નરી આંખે દેખાય તો પહેલા તો ઉપરનો પડ એટલે કે જે ઓ લખેલો છે એ સ્તર તમને દેખાય, અને થોડું તમે ખોદો તો તમને એ વાળો સ્તર દેખાય, અને તમે વધારે ખોદો તો બી વાળું સ્તર દેખાય, થોડું વધારે ખોદો તો સી વાળું દેખાય, સી વાળું નહીં, સી વાળું દેખાય, અને હજુ થોડું વધારે ખોદો તો તમને છેલ્લે આ રીતના ખડકો જોવા મળે છેક નીચે, તો એ ડી સ્તર કહેવાય છે. તો જમીન છે ને આ રીતના બનેલી હોય છે. કોઈ પણ જમીન લઈ લો જેની અંદર વનસ્પતિ ઉગેલી હોય એવી જમીન. ક્લિયર? અહીંયા જો વનસ્પતિ ઉગેલી છે તો વનસ્પતિને ઉગવા માટે પહેલા તો આ જે એ છે અને સોરી ઓ છે અને એ છે એની જરૂર હોય. ક્લિયર? આ ઓ અને એની તમને જરૂર હોય, કારણ કે અહીંયા જે હોય છે, જે હ્યુમસ હોય છે એ તમને અહીંયા જોવા મળશે, જે બધા ખનિજો હોય છે એ બધા આ ભાગની અંદર જ તમને જોવા મળશે. પછી નીચે જેમ જેમ જાઓ એમ એમ હ્યુમસ કે ખનિજ દ્રવ્યો કે પાણી, હવા તમને જોવા મળે નહીં. ક્લિયર? તો આ રીતના જમીન છે એ આખી બનેલી હોય છે. તો અહીંયા એ જે આપણે જે પાર્ટ છે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા જમીનની ઉપરની સપાટીથી આધારભૂત ખડક સુધી, આધારભૂત ખડક, આ ડી છે ને એને આધારભૂત ખડક કહેવામાં આવે, પાયો કહેવામાં આવે. ક્લિયર? તો આધારભૂત ખડક સુધી ઉપરથી નીચે સુધી જમીનના વિવિધ સ્થળો જોવા મળે છે, જેને જમીનની સ્તર રચના કહેવામાં આવે છે. તો તમે ઉપરથી તમે જાઓ નીચેની તરફ તો આ રીતના અલગ અલગ તમને સ્તર રચના જોવા મળે, જેને જમીનની સ્તર રચના કહેવામાં આવે છે. ક્લિયર? તો આ ઓ, એ, બી, સી અને ડી આ રીતના સ્તર રચના તમને જોવા મળશે. સૌથી પહેલા ઓ સ્તરની વાત કરીએ તો જમીનની સૌથી ઉપરના સ્તરને શું કહેવામાં આવે છે? ઓ સ્તર કહેવામાં આવે. જીરો નથી, ઓ છે. ઓ સ્તર કહેવામાં આવે છે. અને આ સ્તરનું નિર્માણ વનસ્પતિ થતા જીવજંતુથી પ્રાપ્ય જૈવિક દ્રવ્યોથી થયેલું હોય છે. ક્લિયર? તો આ જે ઓ પોર્શન છે એની અંદર તમને શું જોવા મળશે? તો વનસ્પતિ અને જીવજંતુથી પ્રાપ્ય એવા જૈવિક દ્રવ્યો હશે. એટલે કે સમજી લો કે કોઈ પ્રાણી છે એ મરી ગયું તો એના જે અવશેષો હશે એ બધા ક્યાં જમા થયેલા હશે? તો આ સૌથી ઉપરનો જે પોર્શન છે ત્યાં જમા થયેલા હશે. જે પણ જૈવિક દ્રવ્યો છે, જે નાના નાના તમને જીવજંતુઓ જોવા મળે છે એ પણ તમને આ જે ઓ પોર્શન છે ત્યાં જ તમને જોવા મળશે. એના પછી વાત કરીએ એ સ્તર. તો આ જે સ્તર છે ને એ માટી, રેતી, કાદવ તથા વિવિધ ખનિજ દ્રવ્યોથી સૌથી વધુ માત્રામાં જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. અને આ સ્તરમાં જીવસૃષ્ટિ સૌથી વધુ સક્રિય હોય છે. આ જે એ પોર્શન છે, આ એ પોર્શનની અંદર જો સિમ્પલ તમે અહીંયા પાણી વેડો છો, કોઈ જમીન ઉપર પાણી વેડો છો તો શું આ ઓ સ્તરની અંદર રહેશે કે એ નીચે ઉતરી જશે? તો ઓબ્વિયસલી એ સ્તરની અંદર એ પાણી આવી જશે. કોઈ પણ વનસ્પતિ છે કે પ્રાણી છે એના જે અવશેષો છે એ નોર્મલી જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે ઓ સ્તરમાં હશે, પરંતુ જેમ જેમ સમય વીતે છે ત્યારે એમાંથી જે કમ્પોઝ બને છે, મતલબ કે જે ખાતર બને છે એ ખાતર ક્યાં ઊભું રહે છે? તો એ સ્તરની અંદર આવીને ઊભું રહે છે. તો આ જે એ છે ને એ હ્યુમસ છે. હ્યુમસ તમે કહી શકો કે અહીંયા હ્યુમસનું તમને સૌથી વધારે પોર્શન જોવા મળશે. એટલે કે સૌથી બેસ્ટ જે કહી શકાય જમીન વનસ્પતિને ઉગવા માટે જે પોષક દ્રવ્યોની જરૂર હોય, જે ખનિજોની જરૂર હોય એ તમને આ એ પોર્શનની અંદર જોવા મળશે. ક્લિયર? તો આ સ્તરમાં તમને માટી, રેતી, કાદવ તથા વિવિધ ખનિજ દ્રવ્યોની સૌથી વધારે માત્રામાં જોવા મળશે. સાથે સાથે જૈવિક દ્રવ્યો પણ તમને જોવા મળશે. આ સ્તરમાં જીવસૃષ્ટિ સૌથી વધારે સક્રિય હોય છે, તેથી ફળદ્રુપતા સૌથી વધારે હોય છે. આ સ્તરમાં હ્યુમસની માત્રા સૌથી વધારે હોય છે અને જળ દ્વારા હ્યુમસનું નીચેના ભાગમાં સ્થળાંતર થાય છે. હ્યુમસનો મતલબ શું? મેં આગળ કહી દીધું એમ. ઓકે, તો જે નાના નાના પાર્ટિકલ હોય છે, રેતી, માટી, કાંકરાના એ પાર્ટિકલ
સાથે સાથે જૈવિક દ્રવ્યો. તો આ બંનેનું તમે કોમ્બિનેશન કરો તો એને હ્યુમસ કહેવામાં આવે. અને જેમ જેમ તમે પાણી નાખશો, ઓબ્વિયસલી જે પાણી નાખશો તો અહીંયાથી જે હ્યુમસ છે એ ધીમે ધીમે એ નીચે ઉતરશે. ક્લિયર? અહીંયા હ્યુમસ બનતું જશે અને ધીમે ધીમે એ નીચેના પોર્શનની અંદર આ રીતના આ જગ્યાએ આવતું જશે, એવું અહીંયા લખેલું છે. આથી તેને અપવહન તંત્ર એટલે કે ઉપરથી નીચે તરફ જાય છે, એટલા માટે આ જે સ્તર છે એને અપવહન ક્ષેત્ર કહે છે. આ સ્તર સપાટીથી આશરે 25 સેન્ટીમીટર સુધી ફેલાયેલું છે. આ ઉપરની સપાટીથી નીચે 25 સેન્ટીમીટર સુધી તમને આ એ સ્તર જોવા મળશે. ક્લિયર છે? હવે આગળ વાત કરીએ બી સ્તરની. તો એના નીચે તમે જોઈ શકો છો આ જે સ્તર છે એ બી સ્તર. આ જે બી સ્તરમાં છે ને એ સ્તરની કમ્પેરિઝનમાં જૈવિક દ્રવ્યો ઓછા હશે, હ્યુમસ ઓછું હશે. આની અંદર તમને નાના નાના કણો, પાર્ટિકલ તમને જોવા મળશે. સાથે સાથે અહીંયા જીવસૃષ્ટિ છે એ પણ એની કમ્પેરિઝનમાં બહુ જ ઓછી હશે. અને ફળદ્રુપતાની વાત કરીએ એ પણ એમાં બહુ વધારે હશે, બીમાં બહુ જ ઓછી હશે. તો બી સ્તરની વાત કરીએ તો આ સ્તરમાં જૈવિક પદાર્થો પ્રમાણમાં ઓછા હોવાથી એની ફળદ્રુપતા પણ ઓછી હશે. સાથે જીવસૃષ્ટિનો વિકાસ પણ આ જગ્યાએ ઓછો હશે. આ સ્તરમાં જમીનના કણો, કાંકરા, ખડકોના નાના નાના ટુકડા તમને જોવા મળશે. અને આ ભાગને શું કહેવામાં આવે છે? તો આ ભાગને વિનિક્ષેપણ ક્ષેત્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિનિક્ષેપણ ક્ષેત્ર કહેવામાં આવે છે. એના પછી સી સ્તરની વાત કરીએ તો આ સી સ્તર છે એની અંદર તો તમને દેખાય છે સૌથી નીચલું સ્તર છે. કમ્પેરિઝનમાં કરીએ એ બી સી તો એમાં સૌથી નીચલું સ્તર છે. એટલે કે જે રોક છે, આનો મતલબ રોક, રોક એટલે પથ્થર, ખડકોને ઉપરનું સ્તર. અને આમ જોવા જઈએ તો આ જમીનનું સૌથી છેલ્લું સ્તર છે જો આપણે રોકને કન્સિડર ન કરીએ તો. તો સૌથી નીચલું સ્તર છે જ્યાં જૈવિક દ્રવ્યો હોતા નથી, સહેજ પણ જૈવિક દ્રવ્ય તમને નહીં જોવા મળે. આ સ્તર ફળદ્રુપ નથી. ઓબ્વિયસલી ફળદ્રુપ ક્યાંથી હશે? આ સ્તરમાં ખડકોના મોટા ટુકડા જોવા મળશે અને ઉપરના બંને સ્તરો આ સ્તરમાંથી બનેલા છે. એટલે કે આ જે ઉપરના બે સ્તરો છે ને ક્યાંથી બનેલા છે? સી માંથી બનેલા છે. અને આ સી ક્યાંથી બનેલો છે? તો આર માંથી બનેલો છે. છેલ્લે આર ની વાત કરીએ. આર સ્તર એટલે કે રોક, રોક એટલે કે પથ્થર. આ ત્રણેય સ્તરની નીચે એક ખડક આવેલો છે જેને માતૃ ખડક અથવા તો આધાર ખડક કહેવામાં આવે છે. કારણ કે આ જે જમીન છે એ કઈ રીતના ટકેલી છે? તો આ આધાર ખડકથી ટકેલી છે, આ માતૃ ખડકથી ટકેલી છે. જો આ ખડક હોય જ નહીં તો આના જે પોષક દ્રવ્યો છે ધીમે 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 નીચે જતા રહે. ઇવન જમીન છે એ પણ દબાઈ જાય જો આ માતૃ ખડક ન હોય તો આ પણ જરૂરી છે. અને આ માતૃ ખડકમાંથી ધીમે ધીમે બહુ જ હજારો વર્ષો પહેલા આ માતૃ ખડક, આ જે ખડક છે એમાંથી ધીમે ધીમે આ જમીનનું નિર્માણ થયું છે. ઓકે, તો ક્યાંક ને ક્યાંક આ જે જમીન બનેલી છે એ ક્યાંક ને ક્યાંક અહીંયાથી જ બનેલી છે. એની શરૂઆત જ્યારે પણ એની શરૂઆત થઈ હશે, જ્યારે પૃથ્વીનું સર્જન થયું હશે, જ્યારે પણ એની શરૂઆત થઈ હશે ત્યારે રોકમાંથી જ જમીન બનેલી છે. હા, ઉપરની જમીન છે કદાચ કોઈ ધોવાણના કારણે અથવા તો કાંપના કારણે, કોઈ નદીના કારણે કે હવાના કારણે કોઈક બીજી જગ્યાએથી માટી આવીને અહીંયા પડેલી હશે. ઓકે, એ વસ્તુ અલગ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે માટી છે એની શરૂઆત તો ક્યાંથી થઈ હશે? ક્યાંક ને ક્યાંક રોકથી થઈ હશે, કોઈ મોટા પથ્થરથી થઈ હશે. ક્લિયર? એ ધીમે ધીમે આ રીતના નાના નાના ખડકોની અંદર છૂટા પડે. અને આગળ વાત કરીએ એમ કે સીમાંથી જ આ બી અને એ બનેલા છે. તો જેમ જેમ સમય જતો જશે એ રીતના આ સીમાંથી જ ધીમે ધીમે આ બી એટલે કે જે આ મોટા પાર્ટિકલમાંથી નાના પાર્ટિકલ અને નાના પાર્ટિકલમાંથી હજુ નાના પાર્ટિકલ અને એના પછી આ જમીનનું ઉપરનું સ્તર આ રીતના બનતું જશે. તો આખી પ્રોસેસ છે. તો જમીન છે એને તમે જુઓ ધ્યાનથી તો આ રીતના કંઈક આપણે આ રીતના ડિવાઈડ કરીને જોઈ શકીએ કે ભાઈ ઉપરનું સ્તર ઓ, પછી એ, બી, સી અને આર છે. ક્લિયર છે? એમાં સૌથી વધારે જે ખનિજ દ્રવ્યો છે, જૈવિક પદાર્થો છે એ કયા સ્તરમાં હોય છે? તો એ સ્તરની અંદર હોય છે. જસ્ટ એટલું આપણે ખાસ યાદ રાખીશું. ક્લિયર? હવે આપણે વાત કરવાની છે જમીનના પ્રકારની, જે તમારા સિલેબસની અંદર ક્લિયર લખેલું છે કે જમીન અને એના પ્રકારો. તો અત્યાર સુધી આપણે જે જોઈ ગયા ને એ વાત કરી જમીનની, કે ભાઈ જમીન કોને કહેવામાં આવે છે, જમીનની અંદર શું શું હોય છે, જમીનના અલગ અલગ સ્તર શું છે, અલગ અલગ સ્તરની અંદર તમને શું જોવા મળશે. તો આ બધી વસ્તુ આપણે જમીનની વાત કરી. હવે વાત કરીશું કે ભારતની અંદર કયા કયા પ્રકારની જમીન જોવા મળે છે. તો જે કૃષિ સંશોધન પરિષદ છે એ અનુસાર ભારતની અંદર મુખ્ય 8 પ્રકારની જમીન જોવા મળે છે. આમ તો ભારતની અંદર ઘણા પ્રકારની જમીન જોવા મળે છે, પરંતુ મુખ્ય 8 પ્રકારની જમીન એ ભારતની અંદર જોવા મળે છે. તો જમીનના પ્રકારોની વાત કરીએ તો સૌથી પહેલા એને બે મુખ્ય ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવી છે.
સૌથી પહેલું છે ક્ષેત્રીય જમીન અને બીજું છે બિન ક્ષેત્રીય જમીન અથવા તો સ્થળાંતરિત જમીન. હવે જુઓ, મોસ્ટ ઓફ ધ કેસની અંદર તમે જે જમીન જોવો છો ને એ કેવી હોય છે? બિન ક્ષેત્રીય જમીન અથવા તો સ્થળાંતરિત જમીન હોય છે, જેની અંદર આ મેં વાત કરી એમ કે ભારતની અંદર આ 8 પ્રકારની અલગ અલગ ટાઈપની જમીન જોવા મળે છે, જેની આપણે ડીપમાં વાત કરવાની છે. ક્ષેત્રીય જમીનનો મતલબ શું? કે ક્ષેત્રીય મતલબ શું કે આગળ આપણે વાત કરીએ એમ કે જે પથ્થર છે એ પથ્થરમાંથી જ નાના કણો બન્યા અને નાના કણો જ્યાં પથ્થર છે એ જ જગ્યાએ રહ્યા. એટલે કે જે માતૃ ખડક છે, જે આગળ મેં વાત કરી એમ કે આ માતૃ ખડક છે, આમાંથી જ આ વસ્તુ બની, આમાંથી જ આ વસ્તુ બની, આમાંથી જ આ વસ્તુ બની અને આમાંથી આ વસ્તુ બની અને આ વસ્તુ આ જગ્યાએ રહી. એટલે કે જ્યાં એના નીચે માતૃ ખડક આવેલો છે ત્યાંથી જ આ રીતના શું બન્યું છે? ઉપર પૃથ્વીનો પોપડો અને આ જે નાના નાના પાર્ટિકલ છે એ બન્યા છે. તો આને શું કહીશું? સ્થાયી જમીન અથવા તો ક્ષેત્રીય જમીન કહીશું. કે જે જગ્યાએ માતૃ ખડક છે ત્યાંથી જ ધીમે 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 નાના નાના ખડકો થઈને ત્યાં જમીન બની. પરંતુ આ વસ્તુ તો પોસિબલ નથી ને. એટલે કે તમે કોઈ જમીન જુઓ છો તો એના ઉપરના જે રજકણો છે, પાર્ટિકલ છે, શું તેની નીચે જે ખડક આવેલો હશે એના બનેલા હશે? તો ઓબ્વિયસલી નહીં. ક્યાંક ને ક્યાંક દૂરથી કોઈ રજકણ છે એ ઉડીને આવ્યો હશે. ઓકે, તો પવન ફૂંકાય છે, વરસાદ પડે છે તો જમીનનું ધોવાણ થાય છે, તો કયો પાર્ટિકલ ક્યાં પહોંચ્યો હશે તો એ આપણને ક્યારે પણ ખબર પડવાની નથી. ક્લિયર? તો ઓબ્વિયસલી જે ક્ષેત્રીય જમીન છે એ ક્ષેત્રીય જમીન તો બહુ રેર ઓફ ધ રેર કેસની અંદર કોઈ જગ્યાએ જોવા મળે. બાકી બધી કેવી હશે? સ્થળાંતરીય જમીન હશે. તો ક્યાંક ને ક્યાંક ઉપરની જે જમીન છે ક્યાંકથી ઉડીને આવી હશે, ક્યાંક ને ક્યાંક કોઈ ખડકનું ધોવાણ થઈને ક્યાંય પહોંચ્યું હશે. ક્લિયર? તો મોસ્ટ ઓફ ધ કેસની અંદર કેવી જમીન જોવા મળે? બિન ક્ષેત્રીય જમીન અથવા તો સ્થળાંતરીય જમીન જોવા મળે છે. હવે મેં વાત કરી કે 8 પ્રકારની જમીન છે એ ભારતની અંદર જોવા મળે છે. કયા કયા પ્રકારની? જેમ કે કાંપની જમીન છે, બીજી છે લાલ અને પીળી જમીન, ત્રીજી છે કાળી જેને રેગુર જમીન પણ કહેવામાં આવે છે. એના પછી શુષ્ક અથવા તો મરુસ્થલીય જમીન છે, પછી પડખાઉ જમીન છે, ક્ષારીય જમીન છે, દલદલ કે પીટ પ્રકારની જમીન છે, પર્વતીય કે વન પ્રકારની જમીન છે. તો આ રીતના 8 પ્રકારની જમીન છે જે કહેવામાં આવે છે કે જે કૃષિ સંશોધન પરિષદ છે એમના દ્વારા કન્સિડર કરવામાં આવે છે કે ભારતમાં મુખ્ય આ 8 પ્રકારની જમીન જોવા મળે છે. ક્લિયર? ચલો, તો સૌથી પહેલા ક્ષેત્રીય જમીનની વાત કરીએ. આ સૌથી પહેલા ક્ષેત્રીય જમીનનો પોર્શન છે, નાનો એવો પોર્શન છે એ પૂરો કરીએ, એના પછી આપણે મુખ્ય જમીનના પ્રકારો ઉપર જઈએ. ક્ષેત્રીય જમીનની વાત કરીએ કે જે ખડક જે સ્થળે હોય ત્યાં જ તેનું ખવાણ થાય અને તેનું સ્થળાંતરણ ન થાય, તેમજ ખવાણથી જ જમીન ત્યાં જ નિર્માણ પામે તો એને ક્ષેત્રીય જમીન કહેવામાં આવે. એટલે કે મેં વાત કરી એમ કે કોઈ મુખ્ય ખડક હોય અને એનું ખવાણ થઈને એ જ જગ્યાએ એ જમીનનું નિર્માણ થાય, જેના ચાન્સીસ બહુ જ ઓછા હોય છે, તો એને શું કહેવામાં આવે? ક્ષેત્રીય જમીન કહેવામાં આવે. આવી જમીનમાં એક જ પ્રકારના ખનિજ તત્વો જોવા મળશે. ઓબ્વિયસલી બહારથી કોઈ પવનના લીધે કે કોઈ ધોવાણના કારણે બહારથી કોઈ બીજા ખનિજ દ્રવ્યો આવ્યા હશે નહીં. તો ત્યાં એક જ પ્રકારના ખનિજ તત્વો રહેલા હોય છે. ઉદાહરણ તરીકે રાતી પીળી જમીન. એટલે કે ભારતની અંદર કોઈ સ્પેસિફિક જગ્યા હોય, જે જગ્યાએ એક જ પ્રકારની જમીન જોવા મળતી હોય જે બીજે ક્યાંય જોવા ના મળતી હોય, સ્પેસિફિક એ જગ્યાએ જોવા મળતી હોય, તો એને આપણે ક્ષેત્રીય જમીનની અંદર કન્સિડર કરી શકીએ છીએ. એનું એક ઉદાહરણ છે રાતી પીળી જમીન છે ને, એ ક્ષેત્રીય જમીનની અંદર કન્સિડર કરવામાં આવે છે. જે આ રીતના તમે ખોદો ને તો એક જ પ્રકારની તમને જમીન જોવા મળશે છેક સુધી. ક્લિયર? તો એને શું કહેવામાં આવે? ક્ષેત્રીય જમીન કહેવામાં આવે છે. એના પછી વાત કરીએ જે મહત્વપૂર્ણ છે તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, એ છે બિન ક્ષેત્રીય જમીન અથવા તો સ્થળાંતરિત જમીન. તો દૂરના વિસ્તારમાંથી પવન કે પાણી દ્વારા થતા ધોવાણ અને નિક્ષેપણના કારણે જે જમીનનો વિકાસ થાય છે તેને બિનક્ષેત્રીય જમીન અથવા તો સ્થળાંતરિત જમીન કહેવામાં આવે છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 મુખ્ય પ્રકારમાં વહેંચી છે. જે 8 પ્રકાર આગળ આપણે જોઈ ગયા. ફરીથી રિપીટ કરું છું. અને હા, આ 8 પ્રકારને મેં અહીંયા મેપમાં પણ બતાવેલા છે. અત્યારે મેપ જોશો તો તમને ખ્યાલ નહીં આવે કે કઈ જમીન કયા રંગની છે, પરંતુ હા, અહીંયા જે અલગ અલગ જે 8 જમીનની મેં વાત કરી છે, મેં અલગ અલગ કલરથી અહીંયા બતાવેલી છે. તો કાંપની જમીન આ રહી. ઓકે, આ જે કલર છે ને એમાં જે દેખાય છે એ કાંપની જમીન છે. અત્યારે ખ્યાલ ના આવે તો ટેન્શન ના લેશો,
વન બાય વન જે આપણે એક એક જમીન ભણીશું એટલે હું બતાવતો રહીશ. એના પછી કાળી અને રેગુડ જમીન છે જે તમે અહીંયા જોઈ શકો છો. એના પછી જે લાલ પીળી જમીન છે તો અહીંયા લાલ કલરથી બતાવી છે એ છે. એના પછી પડખાઉ જમીન છે, પર્વતીય કે વન પ્રકારની જમીન છે જે તમે અહીંયા જોઈ શકો છો, ગ્રીન કલરથી બતાવી છે. પછી શુષ્ક અથવા તો મરુસ્થલીય જમીન જોવા મળશે જે તમને પોર્શન યલો કલરથી બતાવેલો છે. ક્ષારીય જમીન છે, ક્ષારીય જમીન છે એ આપણા ગુજરાતની અંદર જે તમને દેખાય છે જે કચ્છના રણની અંદર તો એક ક્ષારીય જમીન છે. પછી દલદલ કે પીટ પ્રકારની જમીન એ પણ આપણા ભારતની અંદર એક્ઝિસ્ટ કરે છે. તો આ રીતના 8 પ્રકારની અલગ અલગ જમીન ભારતની અંદર આવેલી છે. હવે શું કરીશું, વન બાય વન એક એક જમીનને પકડીશું અને એની આપણે ડીપમાં વાત કરીશું. તો સૌથી પહેલા જ વાત કરીએ આપણે કાંપની જમીન. હવે કાંપની જમીન છે એ મેપની અંદર ક્યાં બતાવેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો યલો કલર જેવો છે, તો આછો યલો કલરથી બતાવેલી છે. તો અહીંયા દેખાય છે આ કાંપની જમીન છે. આ જે પણ તમને યલો કલર દેખાય છે જેમ કે આ પોર્શન તમે જુઓ, અને ભારતની અંદર સૌથી વધારે કાંપની જમીન છે. અને કાંપ ક્યાંથી આવે છે? નદીઓથી. અને ભારતમાં તમને ખબર જ છે કેટલી બધી નદીઓ આવેલી છે, આપણે નદીઓવાળા સેક્શનની અંદર જોઈ ગયા. તો ભારતમાં સૌથી વધારે એક્ઝામની અંદર પૂછાય કે ભારતમાં સૌથી વધારે કયા પ્રકારની જમીન જોવા મળે છે તો કાંપની જમીન જોવા મળે છે. કાંપની જમીન તમે જો આપણા ગુજરાતમાં પણ છે, આ જે પોર્શન છે ત્યાં તમને જોવા મળશે. પછી બનાસકાંઠા, ગાંધીનગરનો, મહેસાણાનો જે વિસ્તાર છે ત્યાં તમને જોવા મળશે. પછી આ તમને પૂર્વ સાઈડનો પટ્ટો છે, નર્મદા છે, તાપી છે, તો આ પોર્શન દાહોદ છે, આ પોર્શનની અંદર પણ જોવા મળશે. પછી અહીંયા તમે જુઓ કે જ્યાં ઘઉં સૌથી વધારે થાય છે એવું પંજાબ, તો પંજાબની અંદર પણ તમને આ કાંપની જમીન જોવા મળશે. નીચે તમે જાઓ તો રાજસ્થાન છે, તો જ્યાં બાજરી વધારે થાય છે તો રાજસ્થાનમાં પણ તમને જોવા મળશે. પછી સૌથી વધારે તમે જોશો કાંપની જમીન ક્યાં જોવા મળશે તો જે આપણી ગંગા નદી વહે છે એટલે કે આપણું યુપી છે અને બિહાર છે, આ બિહાર આ યુપી, તો ત્યાં તમને સૌથી વધારે કાંપની જમીન જોવા મળશે. સાથે સાથે જે આપણી 7 સિસ્ટર રાજ્યો છે તો ત્યાં પણ તમને અમુક કાંપની જમીન જોવા મળશે. તો આ જે પોર્શન છે ને ત્યાં કાંપની જમીન જોવા મળશે. કાંપની જમીન કેવી દેખાય તો આવી સરસ મજાની દેખાય છે. ઓકે, તો એ મેં ઇમેજીસ પણ મૂકી છે સાથે સાથે જેથી તમને આઈડિયા આવે કે કાંપની જમીન આવી કંઈક દેખાય છે. તો ભારતમાં સૌથી વધારે કેવી જમીન જોવા મળે છે તો ભારતમાં સૌથી વધારે કાંપની જમીન જોવા મળે છે. જે ટોટલ જમીન છે ને આ ટોટલ જમીન એના કેટલા પર્સન્ટેજ તો 43%, 43%. ઓકે, તો કુલ ક્ષેત્રફળના 43% તો કેવી જમીન આવેલી છે? કાંપની જમીન આવેલી છે. કાંપની જમીન મૂળ રૂપથી જમીનના નિક્ષેપણથી અથવા સમુદ્રના પાછા હટવાની ક્રિયાથી બને છે. ઓકે, મૂળ રૂપથી જમીનનું નિક્ષેપણ થાય અને સમુદ્રનું પાછું હટવું એટલે કે જમીન ખાલી થઈ તો ત્યાં ભવિષ્યમાં કેવી જમીન બનશે તો કાંપની જમીન બનશે. કાંપની જમીન ફળદ્રુપ હોય છે, એ તો દેખાય છે, માટી ઉપરથી ખબર પડી જાય. તો કાંપની જમીન ફળદ્રુપ છે અને ખાતરની ખૂબ જ ઓછી જરૂર હોય છે. આ જમીનમાં પોટેશિયમ સૌથી વધારે હોય છે, તો આ યાદ રાખજો, પોટેશિયમની જરૂર હોય. કોઈ પણ આ ટાઈપનો કોઈ છોડ હોય ને તો એને પણ તમારે પોટેશિયમ આપવો પડે. હવે પોટેશિયમ તમને ક્યાં જોવા મળે? આ તો આઉટ ઓફ સિલેબસની વાત કરું છું કે પોટેશિયમ છે ને તમે કેળું ખાઓ ને તો એ કેળાની છાલમાં જોવા મળે. તો કેળાની છાલમાં સૌથી વધારે પોટેશિયમ હોય છે. એનો મતલબ એવું નથી કહેતો કે ભાઈ કેળાની છાલ ખાઈ જવાય, આપણને પોટેશિયમની જરૂર નથી. ઓકે, છોડવાઓને પોટેશિયમની જરૂર છે. તો તમારે શું કરવાનું, જે કેળું ખાવ છો ને તો એ કેળાની છાલને તમારે પાણીની અંદર ટુકડા કરીને એક બોટલમાં પાણી ભરીને એની અંદર નાખી રાખવાની. કેટલા દિવસ? 7 દિવસ રાખી રાખવાનું. 7 દિવસ રાખ્યા પછી એને ગાળી લેવાની. તો એ જે પાણી હશે ને એની અંદર ખૂબ માત્રામાં પોટેશિયમ ભેગું થયું હશે. તો એને તમારે શું કરવાનું, જ્યારે પણ છોડવાઓને પાણી આપો ને ત્યારે સમજી લો કે અડધો ગ્લાસ જેટલું એ વેડી નાખવાનું એની અંદર, જેથી છોડવાઓનો વિકાસ સારો થશે. તો પોટેશિયમની બહુ જરૂર હોય છે છોડવાઓને. પરંતુ આપણે વાત કરીએ છીએ કાંપની જમીનને, તો કાંપની જમીનની અંદર પોટેશિયમ સૌથી વધારે હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની ઉણપ જોવા મળે છે. એટલું બધું હ્યુમસ જોવા નહીં મળે અને નાઇટ્રોજન પણ એની માત્રા તમને ઓછી જોવા મળશે. પાકની વાત કરીએ તો મુખ્યત્વે આવી જમીનમાં કેવા પાક લેવામાં આવે છે તો મુખ્યત્વે ચોખા લેવામાં આવે છે. હાઇલાઇટ કરવાનું રહી ગયું છે, તો મુખ્યત્વે ચોખાનો પાક લેવામાં આવે છે. ઉપરાંત તમને ઘઉં, શેરડી, સણ, કપાસ, મકાઈ, તેલીબિયાંનો પણ પાક લઈ શકો છો. હવે જો 2 ટાઈપની જમીન હોય, જૂના કાંપની જમીન અને નવા કાંપની જમીન. તો અહીંયાથી તમારો MCQ બની શકે, આ યાદ રાખજો. જે જૂના કાંપની જમીન હોય છે ને એને બાંગર કહેવામાં આવે. શું કહેવામાં આવે? બાંગર. આ યાદ રાખજો. અને નવા કાંપની જમીન હોય એને ખદર કહેવામાં આવે. તો અહીંયાથી તમારો MCQ અહીંયા બની શકે, યાદ રાખજો. કાંપની જમીન 2 પ્રકારની હોય, જૂના કાંપની જમીન અને નવા કાંપની જમીન.
તો જે જૂના કાંપની જમીન હોય એને બાંગર કહેવામાં આવે અને જે નવા કાંપની જમીન હોય એને ખદર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ખદર. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે કાંપની જમીનમાંથી. બીજી વસ્તુ કે એવું પૂછાય કે ભાઈ કાંપની જમીન ક્યાં જોવા મળે છે? તો જ્યાં આપણા ગંગા નદીનું વહેણ છે તો એ પોર્શનની અંદર સૌથી વધારે કાંપની જમીન જોવા મળશે. એટલે તરત લાઈટ થઈ જશે સાહેબ યુપી બિહારના વિસ્તારની વાત કરો છો તમે. ઓકે, તો યુપી બિહારનો જે વિસ્તાર છે ને ત્યાં સૌથી વધારે કાંપની જમીન જોવા મળશે. અને ગુજરાતમાં પૂછાય કે ભાઈ ગુજરાતમાં કઈ જગ્યાએ કાંપની જમીન જોવા મળશે? તો પૂર્વનો પટ્ટો તમારે પકડી લેવાનો, બનાસકાંઠાથી લઈને છેક ડાંગ સુધીનો. ઓકે, જે પૂર્વનો પટ્ટો છે તો એ ભાગની અંદર તમને સૌથી વધારે કાંપની જમીન જોવા મળશે. ક્લિયર છે? ચલો વાત કરીએ બીજા નંબરે, એ છે લાલ અને પીળી જમીન. તો એ જે ઓરેન્જ કલરથી, જે કેસરી કલરથી જે પોર્શન બતાવેલો છે ને તો એ છે લાલ અને પીળી જમીન. ઓકે, તો આ જે પોર્શન છે, ઓકે, આ જે ઓરેન્જ કલરનો જે પોર્શન છે અહીંયા તમે જોઈ શકો છો, આ દક્ષિણની અંદર તમે જોઈ શકો છો. તો આ જે પોર્શન છે ને આ પોર્શનની અંદર, ઓકે, અને લાલ અને પીળી જમીન તમને આ પોર્શનમાં જોવા મળશે. તો તમે જોઈ શકો છો કે સૌથી વધારે તમને કયા પોર્શનની અંદર જોવા મળે છે? તો દક્ષિણની અંદર. ગુજરાતની અંદર તો તમને ક્યાંય જોવા નહીં મળે. તો દક્ષિણની અંદર જાઓ તો દક્ષિણમાં તમને અહીંયા જુઓ કે આ કર્ણાટક છે, પછી આ તામિલનાડુ છે, કેરળના અમુક પોર્શનની અંદર, આંધ્રપ્રદેશના અમુક પોર્શનની અંદર. તમે આ બાજુ આવી જાઓ તો આ ઓડિશા છે, તો ઓડિશાની જો દરિયા કિનારાને છોડી દો, થોડા આ બાજુ જાઓ તો આ ઓડિશા છે, છત્તીસગઢ ઝારખંડનો વિસ્તાર છે, પછી મધ્યપ્રદેશ છે, જો મધ્યપ્રદેશનો અમુક વિસ્તાર છે. તો આ પોર્શનની અંદર તમને લાલ અને પીળી જમીન જોવા મળશે. હવે લાલ પીળી જમીન છે ને એ બીજા નંબરે આવે છે. સૌથી વધારે કાંપની જમીન છે ભારતની અંદર, બીજા નંબરે સૌથી વધારે જમીન કઈ જોવા મળશે? તો આ લાલ અને પીળી જમીન જોવા મળશે. બીજા ક્રમની પ્રમુખ જમીન છે. કુલ ક્ષેત્રફળની વાત કરીએ તો કુલ ક્ષેત્રફળના 19%, કુલ ક્ષેત્રફળના 19% તમને લાલ અને પીળી જમીન જોવા મળશે. હવે આ લાલ પીળી કલર ભાઈ કઈ રીતના આવ્યો, ક્યાંથી આવ્યો? તો જો ફેરિક ઓક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ જેની અંદર લો તત્વ રહેલું હોય છે, તો આ ફેરિક ઓક્સાઇડના કારણે જમીનનો રંગ લાલ દેખાય છે તથા નીચે જતા પીળા રંગની અંદર ફેરવાય છે. એટલા જ માટે અહીંયા લાલ અને પીળી જમીન લખેલી છે. ઉપરથી તમે જોશો ને તો લાલ કલરની દેખાશે, પરંતુ જેમ જેમ તમે એને ખોદશો તો નીચેથી પીળા કલરની જમીન નીકળશે. અને એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે આ જે લાલ પીળી જમીનમાં જે લાલ કલર છે એ શેના લીધે છે? તો ફેરિક ઓક્સાઇડ એટલે કે લોહ તત્વના લીધે છે. આ જમીનમાં ફોસ્ફરસ, નાઇટ્રોજન અને પોટેશિયમની ઉણપ હોય છે. આ જમીનની અંદર ફોસ્ફરસ, નાઇટ્રોજન અને પોટેશિયમ જોવા નહીં મળે. નેક્સ્ટ વાત કરીએ, આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે બાજરી, મગફળી, બટાકા, પછી શાકભાજી, અલગ અલગ શાકભાજી એની ખેતી કરવામાં આવે છે આ ટાઈપની જમીનની અંદર. આ જમીન તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢના અમુક ક્ષેત્રોની અંદર જોવા મળે છે જ્યાં અગ્નિકૃત ખડકો આવેલા છે. તો આ જમીન ક્યાં જોવા મળશે? જ્યાં અગ્નિકૃત ખડકો આવેલા હશે ને એની પાસે લાલ પીળી જમીન તમને જોવા મળશે. આગળ વાત કરીએ ત્રીજા નંબરે, કાળી રેગુડ જમીન. કાળી રેગુડ જમીન, તો કાળી રેગુડ જમીન તો આપણા સૌરાષ્ટ્રની અંદર બહુ જ તમને જોવા મળશે. જો સૌરાષ્ટ્રની અંદર તમને સૌથી વધારે, આપણા ગુજરાતની અંદર વાત કરીએ તો કાળી રેગુડ પ્રકારની જમીન તમને જોવા મળશે. તો એ જે ડાર્ક કલરથી તમને બતાવેલી છે આ જે પોર્શન છે ને, ઓકે, એ છે કાળી રેગુડ જમીન. કેવી છે? કાળી રેગુડ જમીન. કેવી દેખાય? તો આવી દેખાય. તમે એ જોઈ શકો છો આ ટાઈપની એ જમીન દેખાય છે. તો ભારતની ત્રીજા નંબરની પ્રમુખ જમીન છે. પહેલા નંબરે વાત કરી આ રહી કાંપની જમીન, બીજી છે રાતી પીળી જમીન, અને ત્રીજા નંબરે વાત કરીએ તો ત્રીજા નંબરે સૌથી પ્રમુખ જમીન છે એ છે કાળી રેગુડ જમીન. જે કેટલા પોર્શનની અંદર છે? તો કુલ જમીનના 15% આપણા ભારતની અંદર કાળી રેગુડ જમીન આવેલી છે. આ કેટલા ટકા હતા? 19% હતી. આ કેટલી? 43%. તો આ 43%, આ 19% અને આ તમને 15% જોવા મળશે. હ્યુમસ, એલ્યુમિનિયમ, આયર્ન અને ટિટેનીફેરસ મેગ્નેટાઇટના કારણે આ જમીનનો રંગ કેવો છે? સોરી, લાલ નથી, કાળો છે. ઓકે, કાળો છે. આ જમીનનો રંગ કેવો દેખાય છે? કાળો દેખાય છે. શેના કારણે? હ્યુમસ. હવે હ્યુમસ મેં તમને આગળ વાત કરી, હ્યુમસનો મતલબ શું થાય? રેતીના નાના નાના પાર્ટિકલ પ્લસ જૈવિક પદાર્થ, તો એનું કોમ્બિનેશનને હ્યુમસ કહેવામાં આવે. પછી આ જમીનની અંદર એલ્યુમિનિયમ તમને જોવા મળશે. હવે એલ્યુમિનિયમ એટલે એના અંદરથી મોટા મોટા ટુકડા નહીં નીકળ્યો, એલ્યુમિનિયમના નાના નાના પાર્ટિકલ્સ હશે જે તમને નરી આંખે ન દેખાય. એ રીતના આયન, આયન એટલે કે લોહ તત્વ, લોખંડની વાત થાય છે. તો
લોખંડ છે એના પણ નાના નાના પાર્ટિકલ જોવા મળશે જે નરી આંખે ન દેખાય. અને ટિટેનીફેરસ મેગ્નેટાઇટ, તો એના કારણે આ જમીનનો રંગ કેવો હોય છે? કાળો હોય છે. આ જમીનનું નિર્માણ પૃથ્વીના પેટાળમાંથી નીકળતા લાવા પદાર્થ જેને બેસાલ્ટ ખડકો કહીએ છીએ, તો આ બેસાલ્ટ ખડકોના વિખંડનથી થયેલું છે. આવી જમીન કઈ રીતના બને? તો જે પૃથ્વીના પેટાળમાં બધાને ખબર છે લાવા રહેલો છે, તો એ લાવા જ્યારે બહાર નીકળે છે તો એ જ્યારે ઠંડો પડે છે તો એના જે વિખંડન થાય છે, એવા ખડકો જે પૃથ્વીના પેટાળમાંથી જે લાવા નીકળે છે અને જે ખડકો બહાર નીકળે છે એ બેસાલ્ટ ખડકો છે. અને એનું જો વિખંડન થાય છે તો પછી આ ટાઈપની જમીન એટલે કે કાળી રેગુર જમીન બને છે. મહારાષ્ટ્રના ડક્કન ટ્રેપ, જો મહારાષ્ટ્ર મોસ્ટ ઓફ ધ કેસની અંદર આ જમીન તમને મહારાષ્ટ્રમાં જોવા મળશે, તો આ આપણું મહારાષ્ટ્ર છે. તો આ મહારાષ્ટ્રના ડક્કન ટ્રેપ થી ઉત્તરી પશ્ચિમ ક્ષેત્રમાં સૌથી વધારે આ જમીન જોવા મળે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌરાષ્ટ્રનો જે ઉચ્ચ પ્રદેશ આવેલો છે એટલે તમે કહી શકો ચોટીલા છે, પછી રાજકોટનો જે પોર્શન છે ત્યાં, તો રાજકોટનો જે અહીંયા ઉચ્ચ પ્રદેશ જોવા મળશે, અહીંયા ચોટીલાનો જે વિસ્તાર છે, તમને ખબર છે આપણે ગુજરાતની ભૂગોળ ભણી ગયા તો અહીંયા જે ગિરનાર આવેલું છે અને જે ઉચ્ચ પ્રદેશ આવેલો છે સૌરાષ્ટ્રમાં, તો ત્યાં તમને આ જમીન જોવા મળશે. સાથે સાથે સુરત, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગમાં પણ આ પ્રકારની જમીન અમુક અંશે જોવા મળે છે. આગળ વાત કરીએ તો લોહ, ચૂનો, કેલ્શિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ હોય છે આ જમીનની અંદર, જ્યારે નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવા જૈવિક તત્વોની માત્રા ઓછી હોય છે. આ જે કાળી રેગુર જમીન છે એની અંદર લોહ તમને વધારે જોવા મળશે, ચૂનો, કેલ્શિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે જોવા મળશે, જ્યારે નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવા જૈવિક તત્વો છે એની માત્રા ઓછી જોવા મળશે. આ જમીનમાં મુખ્યત્વે કપાસની ખેતી કરવામાં આવે છે. શેની ખેતી? કપાસની ખેતી કરવામાં આવે છે. એટલા જ માટે આ જમીનને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે સાથે રેગુર જમીન પણ કહેવામાં આવે છે. તો કાળી જમીનની અંદર, કાળી રેગુર જમીનમાં મુખ્યત્વે કયો પાક લેવામાં આવે છે? તો કપાસનો પાક લેવામાં આવે છે. કાળી જમીનને સ્વયં ખેડાણ જમીન પણ કહે છે. જાતે ખેડાતી હોય એવું કેમ કહેવામાં આવે છે? કારણ કે જમીનમાં ભેજ ધારણ કરવાની ક્ષમતા વધારે હોય છે. સાથે સાથે આ જમીન જ્યારે ભીણી હોય છે ને ત્યારે ચીકણી બની જાય છે, પરંતુ જ્યારે સુકાઈ જાય છે તો એની અંદર આપમેળે તિરાડો પડી જાય છે, જો જોઈ શકો છો તો આવી થઈ જાય છે. તો જ્યારે સંકોચાય, ઓકે, ઓબ્વિયસલી જ્યારે સુકાશે, જ્યારે ગરમીનો વિસ્તાર આવશે, ગરમીનો વિસ્તાર કે ગરમીની ઋતુ આવશે, એટલે કે જ્યારે ઉનાળો આવશે તો ઉનાળામાં શું થશે? તો ઓબ્વિયસલી જે ભેજ હશે એનું બાષ્પીભવન થઈ જશે, તો એના કારણે ઓટોમેટિક એનું આ જમીનનું સંકોચન થશે અને સંકોચનના કારણે આવી તમને તિરાડો જોવા મળશે. પરંતુ આની અંદર ભેજ સંગ્રહ કરવાની શક્તિ પણ વધારે હોય છે. તો આ જમીન જ્યારે ભીણી હશે ત્યારે ચીકણી હશે, પરંતુ જ્યારે સુકાઈ જશે ત્યારે આની અંદર તમને તિરાડો જોવા મળશે. તો આ છે કાળી રેગુર જમીન. ક્લિયર? તો આ યાદ રાખજો. અને આ પૂછાય એક્ઝામની અંદર કે આ જમીનમાં મુખ્યત્વે કયો પાક લેવામાં આવે છે? તો કપાસનો પાક લેવામાં આવે છે. ક્લિયર? ચલો, હવે જે નેક્સ્ટ જમીન આવે છે એ આવે છે ચોથા નંબરની, એ છે પડખાઉ જમીન. હવે પડખાઉ જમીન છે એ નકશાની અંદર કયા કલરથી બતાવેલી છે? પિંક કલરથી બતાવેલી છે. તો મેપની અંદર તમે જોઈ શકો છો કે આ જે પિંક કલરથી જે છૂટા છવાઈ તમને જે જમીન દેખાય છે એ છે પડખાઉ જમીન. પડખાઉ જમીન કેવી દેખાય છે? તો આવી દેખાય છે. કાંકરા હોય છે મોટા મોટા, લાલ કલરની દેખાય છે. તો આવી જમીન ક્યાંક ને ક્યાંક તમે જોઈ હશે. ક્યાં જોવા મળશે? તો સૌથી પહેલા અહીંયા આ પોર્શનની અંદર વધારે જોવા મળશે, આ દરિયા કિનારે, એટલે કે આ મહારાષ્ટ્ર છે, ગોવા છે, પછી આ કર્ણાટક છે, તો એના દરિયા કિનારાનું જે પોર્શન છે ત્યાં તમને આ પડખાઉ જમીન જોવા મળશે. સાથે સાથે ઓડિશાની અંદર દરિયા કિનારાથી થોડા આગળ આવો તો ત્યાં તમને પડખાઉ જમીન જોવા મળશે. સેવન સિસ્ટરની અંદર આ જે મેઘાલય છે, આ મેઘાલયના પોર્શનની અંદર તમને પડખાઉ જમીન જોવા મળશે. રાજસ્થાનના અમુક વિસ્તારની અંદર તમને પડખાઉ જમીન જોવા મળશે. પડખાઉ જમીન આવી કંઈક દેખાય છે, એ પણ એનો કલર કેવો છે? લાલ કલર છે. પરંતુ અહીંયા જે લાલ કલર છે ને એ લોહ તત્વના કારણે છે, એટલે કે લોહ ઓક્સાઇડના કારણે છે. જ્યારે આગળ આપણે જે લાલ પીળી જમીન જોઈ હતી તો એની અંદર ફેરિક ઓક્સાઇડના કારણે એનો લાલ રંગ હતો, જ્યારે અહીંયા જે લાલ રંગ છે એ લોહ ઓક્સાઇડના કારણે છે. આ યાદ રાખજો. તો આ જમીનનો લાલ રંગ છે એ લોહ ઓક્સાઇડના કારણે હોય છે. આથી ભીની હોય ત્યારે આ જમીન નરમ લાગે છે, પરંતુ જ્યારે સુકાઈ જાય ત્યારે આ જમીન કેવી થઈ જાય છે? સખત થઈ જાય છે. તો આ જમીન છે, આના ઉપર તમે પાણી વેડો તો એ કેવી થઈ જશે? એકદમ નરમ થઈ જશે, હાથથી તૂટી જાય એવી થઈ જશે. મતલબ કે પથ્થર તમે પકડો અને ભીનો કરો તો આમ કરશો તો તૂટી જશે. પરંતુ જો સુકાઈ જાય, એની અંદર જો નમી ન હોય તો આ પથ્થર જેવા હશે, એટલે કે કડક હશે.
કેવા હશે? સખત થઈ જશે, તમે હાથથી આમ તોડી ના શકો એવા. આ જમીનમાં લોહ તત્વ, પોટેશિયમ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હશે, જ્યારે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને કેલ્શિયમની ઉણપ હશે, એટલે કે નહિવત પ્રમાણમાં હશે. આ પ્રકારની જમીનમાં કેવા પાકો થાય છે? તો સાબુદાણા, મુખ્યત્વે સાબુદાણા અને કાજુનું વાવેતર કરવામાં આવે છે આવી જમીનની અંદર. આ ઉપરાંત તમે રબર અને કોફી માટે પણ આ જમીન લઈ શકો છો, પરંતુ મુખ્યત્વે સાબુદાણા અને કાજુનું ઉત્પાદન કરવામાં આવે છે પડખાઉ જમીનની અંદર. સાથે સાથે રબર અને કોફી છે એનું પણ વાવેતર લઈ શકો છો. આ જમીન મુખ્યત્વે પશ્ચિમ ઘાટના પર્વતીય ક્ષેત્રમાં, આ જે પટ્ટી છે અહીંયા પશ્ચિમ ઘાટ આવેલો છે, તમને ખબર જ છે. તો આ પોર્શનની અંદર પશ્ચિમ ઘાટ આવેલો છે. તો પશ્ચિમ ઘાટથી તમે જાઓ દરિયા કિનારા બાજુ, તો એ પટ્ટીની અંદર તમને આ ટાઈપની જમીન જોવા મળશે, જેમ કે કેરળ, કર્ણાટક અને ગોવા મેં વાત કરીએ, તથા ઓડિશા અને મેઘાલયના ઉચ્ચ પ્રદેશની અંદર પણ આ ટાઈપની પડખાઉ જમીન જોવા મળે છે. તો પડખાઉ જમીનમાંથી આ બાબતો તમારે યાદ રાખવાની છે. એના પછી નેક્સ્ટ આવે છે પર્વતીય અને વન પ્રકારની જમીન. તો પર્વતીય વન પ્રકારની જમીન ક્યાં હશે? તો જ્યાં હિમાલય છે. અહીંયા તમને જે બ્લુ કલરથી પર્પલ ટાઈપનો કલર છે જે બતાવેલો છે, જેમ કે અહીંયા જુઓ JK જમ્મુ કાશ્મીરની અંદર, અને તમને ખબર છે હિમાલય જે રેન્જ છે એ અહીંયા સુધી ફેલાયેલી છે. તો અહીંયા સિક્કિમની અંદર પણ, અહીંયા નેપાળમાં પણ એ જમીન જોવા મળશે, પણ નેપાળ આપણે શું કરવા ભણીએ. તો આ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના અમુક પોર્શનની અંદર તમને આ પર્વતીય અને વન પ્રકારની જમીન જોવા મળશે. કેવી હોય છે? આવી હોય છે. તમે જાઓ જમ્મુ કાશ્મીરની અંદર, તો જમ્મુ કાશ્મીરની અંદર અહીંયા છેક હિમાલય પહોંચી નથી જવાનું, પરંતુ હિમાલયથી તમે આવો છો એટલે કે તમે સમજી લો કે જે લઘુ હિમાલય કહેવામાં આવે છે એ રેન્જની વાત કરીએ, જ્યાં તમને જંગલ વિસ્તાર જોવા મળશે. તો એ જંગલ વિસ્તારની અંદર તમને પર્વતીય અને વન પ્રકારની જમીન જોવા મળશે, જંગલ વિસ્તારની અંદર. ક્લિયર? તો આ પ્રકારની જમીન હિમાલયના જંગલોની અંદર જોવા મળે છે. આવી કંઈક દેખાય છે. વૃક્ષોના પાંદડાથી આ જમીન ઢંકાયેલી હોય છે અને તેમાં સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધારે હોવાના લીધે ઉપરનો જે ભાગ છે એ કેવો હશે? કાળો હશે. આ જે જમીન છે ત્યાં જે જંગલો હશે, તો એ જંગલોના પાંદડા છે એ ખરી પડતા હશે, અને ખરી પડવાના કારણે એ જમીન ઉપર ઢંકાઈ જતા હશે. હવે એ ઢંકાઈ ગયા તો એ ક્યાંક ને ક્યાંક શેની અંદર કન્સિડર કરવામાં આવશે? સેન્દ્રિય પદાર્થની અંદર. સેન્દ્રિયનો મતલબ શું થાય? કમ્પોસ્ટ. કમ્પોસ્ટનો મતલબ શું થાય? કે ફર્ટિલાઇઝર ના હોય, રાસાયણિક દ્રવ્યો ના હોય એની અંદર. ઓકે, જે મૃતદેહો તમે કહી શકો, પરંતુ અહીંયા વનસ્પતિના મૃતદેહોની વાત થાય છે. તો એ જમીન આના ઉપર ઢંકાતી જશે, એટલે કે જે પાંદડાઓ આના ઉપર ખરતા જશે, અને એમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધતું જશે, અને એ વધવાના કારણે આ જે જમીન છે એનો રંગ કેવો દેખાશે? કાળા કલરનો દેખાશે. આગળ વાત કરીએ, જે જમીન નીચે જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે, હવે એને ખોદો તો ત્યાંથી ભૂરો કે લાલ રંગ નીકળશે, પરંતુ જે ઉપર તમે જોશો તો તમને બ્લેક કલરની જોવા મળશે. આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે ચા, કોફી અને મસાલાનું ઉત્પાદન કરી શકાય છે. તો આવી જમીનમાં ચા, કોફી અને મસાલાનું ઉત્પાદન કરી શકાય છે. ઓબ્વિયસલી જે ચા, કોફી છે ને એ પર્વતીય વિસ્તારમાં થાય, જ્યાં પાણી ભરાઈ ના રહેતું હોય, એટલે કે ઢાળ વિસ્તાર હોય ને, જ્યાં પર્વતીય વિસ્તાર હોય, તો એ જગ્યાએ ચા અને કોફીનું વાવેતર કરી શકાય છે. કારણ કે એની અંદર એક નિયમ છે કે ભાઈ પાણી ભરાઈ રહેવું જોઈએ નહીં, બાકી ચા કોફીનો જે પાક છે એ કોવાઈ જાય. ક્લિયર? આગળ વાત કરીએ શુષ્ક અથવા તો મરુસ્થલીય જમીન. હવે આ તો બધાને ખબર જ છે. ઓકે, શુષ્ક અથવા તો મરુસ્થલીય જમીન એટલે કે અહીંયા રણ વિસ્તારની વાત થઈ રહી છે. અને રણ ક્યાં હશે? તો ઓબ્વિયસલી આપણા રાજસ્થાનની અંદર સૌથી વધારે તમને રણ જોવા મળશે. તો અહીંયા તમને દેખાય છે આ જે કલર છે, મતલબ કે અહીંયા ગ્રે ટાઈપનો કલર છે. ઓકે, આસમાની ટાઈપનો કલર છે, એટલે કે આ જે પોર્શન છે ને અહીંયા દેખાય છે રાજસ્થાનનો આ જે ભાગ, એટલે કે જે પશ્ચિમતમ ભાગ છે, આ પશ્ચિમતમ ભાગની અંદર તમને શુષ્ક અને મરુસ્થલીય જમીન જોવા મળશે. ક્લિયર? શુષ્ક અથવા મરુસ્થલીય. આપણા આ વિસ્તારની અંદર પણ આ ટાઈપની જમીન જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કચ્છની અંદર પણ આ ટાઈપની જમીન જોવા મળે છે. કચ્છના રણની વાત નથી થતી, કચ્છના રણની અંદર ક્ષારીય જમીન જોવા મળે, પરંતુ અમુક વિસ્તારની અંદર તમને શુષ્ક અથવા તો મરુસ્થલીય જમીન જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં ઓછો વરસાદ તથા વધુ બાષ્પીભવનને કારણે ભેજ, કાર્બનિક તત્વો અને હ્યુમસનો અભાવ હોય છે. દેખાય છે આમાં ક્યાંથી તમે હ્યુમસ લાવવાના? તો ઓબ્વિયસલી કોઈ જીવ જંતુઓ છે આની અંદર જીવી ન શકે એટલી ગરમીની અંદર. પછી કાર્બનિક તત્વો છે, પછી ભેજ છે, તો આની અંદર નહિવત પ્રમાણમાં હોય છે, ઇવન નહીં જ છે. ક્લિયર? કારણ કે પાણી આની અંદર બાષ્પીભવન થઈ જાય છે, અને અહીંયા વરસાદ પણ ઓછો પડે છે. તો આ જમીનની અંદર ભેજ, કાર્બનિક તત્વો, હ્યુમસનો અભાવ હોય છે.
દેશની કુલ જમીનની 4.32%, કેટલી 4.32% જમીન છે એ આ પ્રકારની છે. કૃષિના દ્રષ્ટિકોણથી ઓબ્વિયસલી બિન ફળદ્રુપ છે, એટલે કે કઈ ઉગે નહીં એવી જમીન છે. આ જમીનમાં રેતી સૌથી વધારે હોય છે, દેખાય છે રેતી સૌથી વધારે હોય છે, જેમાં શું રહેલું હોય છે? કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ હોય છે. આમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ જોવા મળશે, આયર્ન જોવા મળશે, ફોસ્ફરસ જોવા મળશે, પરંતુ શું કામની? આની અંદર ખેતી પોસિબલ નથી. પશ્ચિમી રાજસ્થાન, પછી દક્ષિણ પંજાબ અને ગુજરાતના શુષ્ક પ્રદેશોની અંદર આ ટાઈપની જમીન જોવા મળે છે. ઓકે, તો આ પંજાબનો જે નીચેનો પોર્શન છે, આ પંજાબ છે, તો એનો દક્ષિણતમ વિસ્તાર, પછી રાજસ્થાનનો પશ્ચિમતમ વિસ્તાર અને ગુજરાતની અંદર જે અમુક શુષ્ક વિસ્તાર છે જ્યાં વરસાદ ઓછો પડે છે, તો એવા વિસ્તારોમાં આ શુષ્ક અને મરુસ્થલીય જમીન જોવા મળશે. એના પછી નેક્સ્ટ વાત કરીએ 7મા નંબરે ક્ષારીય જમીન. હવે ક્ષારીય જમીન એટલે આપણે એટલા હદની ક્ષારીય જમીનની વાત નથી કરતા. જેમ કે આપણા કચ્છની અંદર જે જમીન છે ને ક્ષારીય જમીન, એ હદ પાર વિનાની ક્ષારીય જમીન છે. પરંતુ અમુક એવી ક્ષારીય જમીન છે જ્યાં ખેતી થઈ શકે છે, જેમ કે આ ટાઈપની જમીન. જો આની અંદર આ ક્ષાર જ છે, આ વ્હાઈટ વ્હાઈટ દેખાય છે, એ ક્ષાર જ છે, પરંતુ ત્યાં પણ ખેતી અમુક અંશે પોસિબલ છે. અહીંયા તમે જુઓ કે આ પણ ક્ષારીય જમીન છે, પણ ત્યાં પણ ખેતી થઈ શકે છે. તો અહીંયા જે ક્ષારીય જમીન છે એટલે આપણે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી નથી વિચારવાનું, ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો તો અમુક જગ્યાએ એવી ક્ષારીય જમીન છે જ્યાં અમુક અંશે ખેતી થઈ શકે છે. ક્લિયર? અમુક એવા પણ આપણે પેદાશો લઈ શકે, જેમ કે શેરડી છે. શેરડી તમે વાવો ને તો એ જમીનમાંથી ક્ષાર ખેંચી લેશે અને એનું વાવેતર એવી જમીનમાં થઈ શકશે, પોસિબલ છે. ક્લિયર? તો ઓબ્વિયસલી આપણું જે કચ્છની અંદર જે રણ આવેલું છે, જે ક્ષાર એટલો છે, ત્યાં તો ખેતી પોસિબલ નથી, કારણ કે ત્યાં તો ક્ષારની હદ પાર થઈને એ જમીન બનેલી છે. ક્લિયર? પરંતુ અમુક એવી ક્ષારીય જમીન છે જ્યાં ખેતી પણ પોસિબલ છે, તો આપણે એ રીતના તમારે વિચારવાનું છે. ક્ષારીય જમીન, જેને બંજર જમીન પણ કહેવામાં આવે છે, આ જમીન ખેતીની દ્રષ્ટિકોણથી ઓબ્વિયસલી બિન ફળદ્રુપ છે. આ જમીનની સંરચનાની દ્રષ્ટિએ રેતાળથી લઈને ચીકણી માટી જેવી હોય છે. ઓકે, રેતાળ પણ અમુક જોવા મળશે અને ચીકણી માટી પણ જોવા મળશે. ઓકે, પરંતુ જો કચ્છની અંદર જે છે ને, કચ્છની અંદર જે ક્ષારીય તમને જે જમીન જોવા મળશે એ પણ ચીકણી છે. એની અંદર જ્યારે વરસાદ પડે છે, જ્યારે રણોત્સવમાં જાઓ તો તમે સ્ટાર્ટિંગ સ્ટેજ ઉપર જાઓ ને તો ત્યાં તમને ચિકાસ જોવા મળશે, તમે લપસી જાઓ એવું થઈ જશે. તો રેતાળથી લઈને ચીકણી માટી હોય છે. આવી જમીનમાં સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. હવે ઓબ્વિયસલી ક્ષાર છે તો એની અંદર મીઠું હશે, મીઠાનું જે અણુસૂત્ર છે એને Cl. ઓકે, તો એનો મતલબ થાય સોડિયમ. તો સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે અને ચૂનો અને નાઇટ્રોજનની ઉણપ તમને જોવા મળશે. આવી જમીન ગુજરાતના કચ્છના રણની અંદર, પંજાબ, હરિયાણા અને સુંદરવન ક્ષેત્રોની અંદર, સુંદરવન ડેલ્ટા ક્યાં આવેલો છે? તો જે પશ્ચિમ બંગાળ છે, આ પશ્ચિમ બંગાળની અંદર જ્યાં હુગલી નદી છે એ દરિયાને મળે છે, એટલે કે બંગાળની ખાડીમાં પડે છે, તો ત્યાં સુંદરવન ડેલ્ટા છે, તો ત્યાં પણ તમને ક્ષારીય જમીન જોવા મળશે. આવી જમીન પર ફાલસા, જાંબુ, શેરડી, જામફળ જેવા ક્ષાર પ્રતિરોધક, ઓકે, ક્ષાર પ્રતિરોધક પાક લેવામાં આવે છે. તો ફાલસા, જાંબુ, શેરડી, જામફળ આ બધા ક્ષાર પ્રતિરોધક પાક છે જે આ ટાઈપની જમીનની અંદર લઈ શકાય છે. આ ટાઈપની લઈ, આ ટાઈપની. ઓકે, કચ્છના રણની અંદર વાવવા ના જતા, નહીં ઉગે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ છેલ્લી જમીન, એ છે દલદલ કે પીટ પ્રકારની જમીન. દલદલ નામથી જ ખબર પડી જાય છે કે પગ મૂકો પગ અંદર જતો રહે એવી દલદલ કે પીટ પ્રકારની જમીન, જે કંઈક આવી દેખાય છે. અને અહીંયા જોઈ શકો છો આવી કંઈક દેખાય છે. ઓકે, તો વધારે વરસાદ તથા ઉચ્ચ આર્દ્રતા ધરાવતા વિસ્તારમાં જ્યાં વનસ્પતિની વૃદ્ધિ સારી થાય છે તે વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. કહેવાય છે ને કે વૃક્ષો છે, વનસ્પતિ છે, એ જ વરસાદ લાવે. તો ઓબ્વિયસલી જ્યાં વનસ્પતિ વધારે હશે તો ત્યાં વરસાદ પણ હશે. જેમ કે એમેઝોનના જંગલમાં સૌથી વધારે વરસાદ ત્યાં થાય છે. તો વધારે વરસાદ તથા ઉચ્ચ આર્દ્રતા ધરાવતા વિસ્તારમાં જ્યાં વનસ્પતિની વૃદ્ધિ સારી થાય છે તો એ વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષાર વધુ હોય છે, જ્યારે પોટેશિયમ અને ફોસ્ફરસની ઉણપ હોય છે. આ જમીનમાં ફેરસ આયન હોવાથી સામાન્ય રીતે આ જે જમીન છે ને એ વાદળી કલરની દેખાય છે. ધ્યાનથી જોશો ને તો આ જમીન છે થોડી બ્લુ કલરની, વાદળી કલરની તમને જોવા મળશે. કેમ? કારણ કે આની અંદર ફેરસ આયન હોય છે અને ફેરસ આયનના કારણે આ જમીન છે એ વાદળી કલરની તમને જોવા મળે છે.
આ જમીનમાં મુખ્યત્વે મેંગ્રુવના જંગલો થાય છે. તો આ જમીન તમને ક્યાં જોવા મળશે? તો જે સુંદરબન ડેલ્ટા છે, જ્યાં આગળ આપણે વાત કરી કે આ ક્ષારીય જમીન જોવા મળે છે, એવી જ જગ્યાએ તમને આવી દલદલીય કે પીટ પ્રકારની જમીન પણ જોવા મળશે. ઓકે, જ્યાં મેંગ્રુવના જંગલો સારા એવા થાય છે, જેને આપણે ચેરના વૃક્ષો કહીએ છીએ. ખેર નહીં હો, ચેર. તો ચેરના વૃક્ષો એ જ મેંગ્રુવના જંગલો. ગુજરાતની અંદર પણ સારા એવા પ્રમાણમાં મેંગ્રુવના વૃક્ષો થાય છે. કઈ જગ્યાએ? તો જે કંડલા બંદર છે ને, મતલબ કે કચ્છનો અખાત છે ને, આ કચ્છ છે, ઓકે, આ રીતના સૌરાષ્ટ્ર છે, તો આ જે પ્રદેશ છે ને, અહીંયા આપણા ગુજરાતના સૌથી વધારે મેંગ્રુવના જંગલો આવેલા છે અને ત્યાં આ પ્રકારની એટલે કે દલદલ કે પીટ પ્રકારની જમીન જોવા મળશે. આ જમીન કેરળ, પશ્ચિમ બંગાળના સુંદરબન ડેલ્ટા અને ગુજરાતમાં કચ્છના અખાત પાસે એટલે કે આ પાસે આ જગ્યાએ તમને આ જમીન જોવા મળશે, જ્યાં સૌથી વધારે શું થાય છે? મેંગ્રુવના જંગલો થાય છે. તો ભારતમાં આવી 8 પ્રકારની, આવી 8 અલગ અલગ પ્રકારની જમીન જોવા મળે છે. આ મુખ્ય છે. હજુ તો આની મતલબ કે નાના નાના પ્રકાર કાઢવા જઈએ તો ઘણા બધા પ્રકાર હોય. મતલબ કે મારા ઘરની બાજુમાં પાછી કંઈક અલગ જમીન હોય, તમારા ઘરની બાજુમાં અલગ જમીન હોય, પરંતુ એવી જમીન જોવા જઈએ તો ઘણી બધી નીકળે. પરંતુ ભારત સરકાર દ્વારા માન્ય એવી 8 જમીન આવેલી છે આપણા ભારતની અંદર, મુખ્ય 8 પ્રકાર. ક્લિયર? ચલો, હવે હજુ એક છેલ્લો ટોપિક છે જે આપણે જોઈ લઈએ કે જમીન નિર્માણને અસર કરતા પરિબળો. આમ તો આ જે ટોપિક છે આમાંથી પૂછાઈ જાય એવું કંઈ છે નહીં, પરંતુ મને લાગ્યું કે આવી વસ્તુ તમને કરાવવી જોઈએ. તો જમીન કોને કહેવામાં આવે અને જમીનના પ્રકારો આપણે પૂરા કરી દીધા, જે તમારા સિલેબસની અંદર છે. હવે આપણે એક્સ્ટ્રા ભણીએ છીએ, કદાચ આમાંથી ક્વેશ્ચન પૂછાઈ પણ શકે. જેમ કે જમીન નિર્માણને અસર કરતા પરિબળો. જમીન કઈ રીતના બને છે? જમીન કઈ રીતના બને છે? એવું તો શું થાય છે જેનાથી જમીન બને છે? કયા કયા બાહ્ય પરિબળો લાગે છે જેનાથી એ જમીન બને છે? તો એમાં સૌથી પહેલું જ આવશે ખડકોની સંરચના. એટલે કે સૌથી પહેલું શું થશે? જમીન બનાવવા માટે જે માટી છે, કાંકરા બનાવવા માટે શેની જરૂર પડશે? તો નાના નાના પાર્ટિકલની જરૂર પડશે. એ ક્યાંથી આવશે? તો ખડકોમાંથી આવશે. તો જમીનની સૌથી નીચે આવેલા ખડકને આધાર ખડક કહે છે, કારણ કે જમીન નિર્માણની જે પ્રક્રિયા છે એ ક્યાંથી થાય છે? ખડકોથી જ થાય છે. ખડકોનું ખવાણ થઈને નાના ટુકડાઓની અંદર એ વિભાજિત થાય છે, જે સ્વસ્થાને અથવા તો અન્ય સ્થાને પરિવહન પામીને એનું શું થાય છે? નિક્ષેપણ થાય છે. હવે જો બે રીતના ખવાણ થાય, કાં તો નદી દ્વારા એટલે કે પાણી દ્વારા પણ આજુબાજુના જે ખડકો છે એનું શું થશે? ખવાણ થતું જશે, અથવા તો આ રીતના વિન્ડ એટલે કે પવનના માધ્યમથી પણ અહીંયા જે ખડકો આવેલા હશે એનું શું થશે? ખવાણ થશે. તો આ રીતના નાના નાના પાર્ટિકલની અંદર આ જે મોટા મોટા જે કહેવાય પહાડો તો કહી શકો અથવા તો મોટા મોટા પથ્થરો કહી શકો, એનું શું થતું હોય છે? સમયાંતરે ખવાણ થતું હોય છે. ગ્રેનાઇટ ખડકો, આ યાદ રાખજો, આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. જે ગ્રેનાઇટ ખડકો છે ને, આ ગ્રેનાઇટ ખડકોનું જો ખવાણ થાય ને તો રેતી મિશ્રિત ચીકણી માટી બને. પરંતુ જે બેસાલ્ટ ખડકો છે, આ બેસાલ્ટ ખડકોનું જો ખવાણ થાય તો ફળદ્રુપ કાળી જમીન બને. આ યાદ રાખજો. બેસાલ્ટ ખડકો એનો મતલબ શું થાય? જે જ્વાળામુખી ટાઈપના ખડકો હોય, જે જ્વાળામુખી ઠંડો પડે અને પછી જે ખડકો બને છે એ ટાઈપના. તો બેસાલ્ટ ખડકો છે એનું ખવાણ થાય ને તો ફળદ્રુપ કાળી જમીન બને છે. પરંતુ જે ગ્રેનાઇટ ખડકો હોય, ગ્રેનાઇટ કેટલો સખત હોય છે તો એની અંદરથી રેતી જ બની શકે, મતલબ કે રેતી મિશ્રિત ચીકણી માટી બને છે આ ગ્રેનાઇટ ખડકોમાંથી. ખડકોના ખવાણથી નાઇટ્રોજન, સલ્ફર, પોટેશિયમ, મેગ્નેશિયમ, બોરોન, કેલ્શિયમ, લોહ, તાંબુ જેવા અનેક તત્વો છૂટા પડે છે. જ્યારે પણ ખડકોનું ખવાણ થાય ને તો આ બધા જે તત્વો છે, નાઇટ્રોજન, સલ્ફર, જે તમે નરી આંખે ના જોઈ શકો, પોટેશિયમ, મેગ્નેશિયમ, બોરોન, કેલ્શિયમ, લોહ, તાંબુ જેવા તત્વો એની અંદર રહેલા હોય છે, જે છૂટા પડે છે. બેક્ટેરિયાની જૈવિક ક્રિયાથી અને વીજળીના ચમકારાથી નાઇટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ થાય છે. એટલે કે નાઇટ્રોજનને જમીનની અંદર જકડી રાખવા માટે શેની જરૂર પડે? એક તો જૈવિક દ્રવ્યો. જૈવિક દ્રવ્યોની અંદર તમે બેક્ટેરિયા કહી શકો. તો બેક્ટેરિયા છે એ જૈવિક દ્રવ્યો છે, જૈવિક ક્રિયાઓ કરે છે, એના કારણે સાથે સાથે આ પણ પૂછાય વીજળીના ચમકારાથી. એક્ઝામની અંદર પૂછાય કે વીજળીના ચમકારાથી નીચેનામાંથી કયા તત્વનું જમીનની અંદર સ્થિરીકરણ થાય છે? તો યાદ રાખજો, નાઇટ્રોજનનું. ક્લિયર? તો નાઇટ્રોજન જરૂરી છે. તો નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરવા માટે બેક્ટેરિયાના જૈવિક ક્રિયા જરૂરી છે, સાથે સાથે વીજળીના ચમકારાની પણ જરૂરી છે. હવે વીજળીના ચમકારા તો અમે લેવા જવાના નથી, પરંતુ જ્યારે પણ વીજળીનો ચમકારો થાય છે તો એના કારણે નાઇટ્રોજનનું
જમીનની અંદર સ્થિરીકરણ થાય છે. આની એક પ્રોસેસ હોય છે જે બહુ ડીપ પ્રોસેસ હોય છે, જે સાયન્સમાં આવે છે, તમારે સમજવાની જરૂર નથી, જસ્ટ વન લાઇનરની અંદર યાદ રાખી લો. ઓકે, હવે મેં તમે જે તત્વોની વાત કરી કે સાહેબ આ બધા તત્વો છે એ કઈ રીતના વનસ્પતિને મદદરૂપ થાય છે એ જોઈ લઈએ. તો એનું મેં એક સરસ મજાનું કોષ્ટક બનાવેલું છે. તો આ બાજુ તત્વો લખેલા છે અને એ તત્વો શું કાર્ય કરે છે વનસ્પતિ અથવા તો વૃક્ષને ઉગાડવામાં અથવા તો એના વિકાસ માટે. તો મેગ્નેશિયમ શું કામ કરે છે? તો ક્લોરોફિલનું મુખ્ય તત્વ હોવાથી પાંદડાના વિકાસ માટે અગત્યનો ભાગ ભજવે છે મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ છે એ ક્લોરોફિલનું મુખ્ય તત્વ છે. તો પાંદડાના વિકાસ માટે કયું તત્વ જરૂરી છે? મેગ્નેશિયમ જરૂરી છે. પછી કેલ્શિયમ કેમ જરૂરી છે? તો કોષના બંધારણ માટે. તો વનસ્પતિ છે, વનસ્પતિ પણ એક કોષથી જ બનેલું છે. જે રીતના મનુષ્ય કોષથી બનેલા છે એ રીતના વનસ્પતિ પણ કોષથી બનેલા છે. તો એ કોષના બંધારણ માટે કેલ્શિયમ જરૂરી છે. પછી આયન કેમ જરૂરી છે? તો શ્વસન અને ક્લોરોફિલના ઉત્પાદનમાં શેની જરૂર પડે? આયનની જરૂર પડે. પછી નાઇટ્રોજન કેમ જરૂરી છે? તો પ્રોટીનના ઉત્પાદનમાં નાઇટ્રોજનની જરૂર છે. કોબાલ્ટની કેમ જરૂરી છે? તો નાઇટ્રોજનનું સ્થિરીકરણ માટે. સાથે સાથે વિટામિન B12 ના નિર્માણમાં કોબાલ્ટની જરૂર છે. સલ્ફરની જરૂર કેમ છે? તો પ્રોટીનની સંરચનામાં સહાયક માટે સલ્ફર જરૂરી છે. પોટેશિયમ કેમ જરૂરી છે? તો પાણીનું અવશોષણ થાય. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે. મેં વાત કરી ને કે પોટેશિયમની જરૂર છે. તો તમારા ઘરે જે છોડવા હોય ને તો એને પોટેશિયમ આપજો. કઈ રીતના આપવાનું? ઘરે જ બનાવી શકો પોટેશિયમ. આગળ વાત કરીએ તો એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે વનસ્પતિની અંદર. ફોસ્ફરસ તો મૂળના વિકાસ, ઉર્જા સંગ્રહ અને ઝડપી ફળ પકવવા માટે શેની જરૂર હોય છે? ફોસ્ફરસની જરૂર હોય છે. તો આ બધા જે તત્વો છે એ ક્યાંક ને ક્યાંક વનસ્પતિને આ રીતના મદદરૂપ થાય છે. ક્લિયર? તો આ બધા છે એ જમીનની અંદર હોવા જરૂરી છે. ઓકે, આગળ વાત કરીએ બીજો છે પ્રકાર, એ છે વનસ્પતિ. તો વનસ્પતિના અવશેષો સડવાથી સેન્દ્રિય પદાર્થ એટલે કે હ્યુમસનું નિર્માણ થાય છે જે જમીનની ફળદ્રુપતા વધારે છે. ઓકે, બીજા નંબરે શું આવશે? વનસ્પતિ આવશે. પહેલા નંબરે આપણે વાત કરી ખડકોની, કારણ કે પહેલા તો એક લેયર તો બનાવવું પડે નાના નાના પાર્ટિકલનું, માટીનું કે કણોનું. ક્લિયર? એના પછી એની અંદર સેન્દ્રિય પદાર્થ જોશે. તો એ ક્યાંથી આવશે સાહેબ? વનસ્પતિમાંથી મળશે. તો વનસ્પતિના અવશેષો સડવાથી સેન્દ્રિય પદાર્થ એટલે કે હ્યુમસનું નિર્માણ થાય છે જે જમીનની ફળદ્રુપતા વધારે છે. આ હ્યુમસથી સૂક્ષ્મ જીવાણુ પેદા થાય છે. ઓકે, જે જમીનના કણોને એકબીજા સાથે સંગઠિત રાખવા, સાથે સાથે અળસિયા ટાઈપના જે જીવાણુ હોય છે એ શું કરશે? જમીનને પોચી બનાવશે. એના પછી ત્રીજા નંબરે છે જૈવિક. જૈવિકમાં અમે વાત કરીએ એમ અળસિયા, જો આ રહ્યું અળસિયું દેખાય છે. તો અળસિયા શું કરશે? તો અળસિયા જમીનને છિદ્ર બનાવે છે. છિદ્ર એટલે કે કાણા પાડે છે તથા માટી ખાય છે પોતે, અને પરિણામે માટી ખાઈને જમીનમાંથી નીકળતા અવશિષ્ટ દ્વારા માટીનું ગઠન તથા રાસાયણિક બંધારણને એ બદલી નાખે છે. એનું જે રાસાયણિક બંધારણ છે બદલી નાખે છે. નાઇટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ માટે કયા બેક્ટેરિયા જરૂરી છે? મોસ્ટ આઈએમપી યાદ રાખજો, રાઇઝોબિયમ બેક્ટેરિયા. એક્ઝામની અંદર પૂછાય. જો આગળ મેં વાત કરી એમ કે બે વસ્તુથી નાઇટ્રોજનનું શું થાય છે? જમીનમાં સ્થિરીકરણ થાય છે. એક તો બેક્ટેરિયાથી અને બીજા છે વીજળીના ચમકારાથી. તો આ બેક્ટેરિયામાં પણ સ્પેસિફિક જો બેક્ટેરિયા પૂછે તો આન્સર શું આવશે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા. આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું જમીનની અંદર શું કરશે? સ્થિરીકરણ એટલે કે જકડી રાખશે નાઇટ્રોજનને. ક્લિયર? જમીનની અંદર. ચોથા નંબરે છે આબોહવા. તો આબોહવા તો મુખ્ય છે. જો કોઈ પણ જમીન હોય ને તો જમીનમાં એ જમીન કેવી રહેશે એ ત્યાંના આબોહવા ઉપર નિર્ભર છે. સૌથી વધારે આબોહવા ઉપર નિર્ભર છે, કારણ કે ત્યાં કેવો પવન ફૂંકાય છે, ત્યાં કેટલો વરસાદ પડે છે. તો એના આધારે જમીન છે એનું નિર્માણ થશે. ક્લિયર? બાકી એ ધોવાઈ જશે. તો આબોહવા જમીનના નિર્માણમાં પ્રભાવિત કરતું મુખ્ય પરિબળ છે. વરસાદની માત્રા, તીવ્રતા, દૈનિક તાપમાન જમીનના નિર્માણની પ્રક્રિયામાં ખૂબ જ મહત્વનું યોગદાન આપે છે. ગરમ આબોહવા પ્રદેશમાં બેક્ટેરિયા વધારે સક્રિય હોય છે અને જમીનમાંથી હ્યુમસ ગ્રહણ કરી લે છે, અને એ પ્રદેશમાં હ્યુમસની માત્રા ઓછી થઈ જાય છે. ઓબ્વિયસલી કે આની અંદર કોઈ પણ જીવજંતુ હશે તો એ જીવજંતુ શું કરશે કે જે પણ આપણે પાણી નાખીશું અથવા તો જે પણ ખાતર કે જે પણ નાખીશું તો એ પોતે ગ્રહણ કરી લેશે. તો હ્યુમસ જે જરૂરી હતી વનસ્પતિને,
વનસ્પતિને જરૂરી હતું એ પાણી કે જે પણ તમે નાખો છો, પરંતુ એ બેક્ટેરિયા છે એ પોતે ગ્રહણ કરી લેશે, તો એમાં ઓબ્વિયસલી હ્યુમસની માત્રા છે ઓછી થઈ જશે, જ્યાં બેક્ટેરિયા વધારે સક્રિય હશે. જ્યારે ઠંડા પ્રદેશો હશે, આ ઠંડા પ્રદેશોની અંદર બેક્ટેરિયા ઓછા સક્રિય હોય છે અને ત્યાં તમને હ્યુમસની માત્રા છે એ વધારે જોવા મળશે. પછી પ્રદેશોના ઢોળાવ એટલે કે ઢાળવાળી જમીન પણ ઇફેક્ટ કરે છે. તો તીવ્ર ઢાળ ધરાવતા પ્રદેશમાં એવી સપાટી ઉપર જળ પ્રવાહની ઝડપ હોવાથી આવી જમીન પર નિર્માણકારી પદાર્થોનો મતલબ શું થાય? અહીંયા ખનિજ તત્વોની વાત થાય છે. એ ખનિજ તત્વો ઓછા જમા થાય છે, કારણ કે સતત છે ઢાળવાળી જમીન છે, પાણીના લીધે એ સતત એ જમીનનું ધોવાણ થતું રહે છે, જેના કારણે ત્યાંના જે ખનિજ દ્રવ્યો છે એ ટકતા નથી. આથી આવા વિસ્તારમાં પાતળા સ્તરનું નિર્માણ થઈ શકે છે. ક્લિયર? તો જસ્ટ આ તમે ખાલી યાદ રાખવું હોય તો તમે યાદ રાખી શકો છો. તો આ જે પાછળનો પોર્શન છે, આ પાછળના પોર્શનમાંથી તમારે જે વસ્તુ એવી લાગે કે આ મહત્વની છે, જેમ કે પેલું બેક્ટેરિયાનું નામ છે, તો એ 2-3 વસ્તુ યાદ રાખી શકો છો, બાકી કંઈ ખાસ મહત્વની નથી. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. આઈ હોપ સો વિડીયો ગમ્યો જ હશે. અરે ગમ્યો જ હોય ને, તો ગમ્યો હોય તો પહેલાં તો લાઈક કરી દેજો. આ લેક્ચરને મેક્સિમમ સ્ટુડન્ટ સાથે પહોંચાડો. ઓકે, મેં મારી ફરજ પૂરી કરી, હવે તમે તમારી ફરજ પૂરી કરો. લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી મિત્રો સાથે શેર કરી દેજો. અને આ ચેનલ ઉપર ભૂલથી નવા આવી ગયા હોય, પહેલી વખત મને જોતા હોય, તો આવું મોઢું ફરી જોવા માટે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એ દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.